હેલો. હેલો, અવાજ આવી રહ્યો સર મારો બધાને? હેલો. હા આવે છે અવાજ. ઓકે સર, ક્લિયર આવે ને તો વિડીયો બી દેખાતો હોય તો આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, વિડીયો બી જોવો છે તમારે? તો સર આપણે સ્ટાર્ટ કરશું ઈ સરકારથી. તો ઈ સરકાર એવું પ્લેટફોર્મ છે કે જેનાથી આપણે કોઈ રોજબરોજ જે વર્ક કરતા હોય, જેમ કે ટપાલ, ફાઇલ એવું વર્ક કરતા હોય તો એને ઓનલાઈન કઈ રીતે કરશું એ આપણે આજે જોશું. તો ટપાલ કોઈ પણ વિભાગની અંદર રોજબરોજ આવનારી ટપાલો અને ફાઇલો તમારે ઇન્ટરનલી ફાઇલો ચાલતી હોય તો એની અંદર કઈ રીતે આપણે નોટિંગ કરશું ઈ સરકારની અંદર, એના ઉપરથી કઈ રીતે ડ્રાફ્ટ બનાવશું અને અપ્રૂવ ઓનલાઈન અને ઈ સાઇન પણ તમે ઓનલાઈન કરી શકશો ત્યાં આગળથી. કોઈ પણ તમારો વિભાગ અથવા ઓફિસની અંદર આવનારી ટપાલનો રજીસ્ટર કરવા માટે જે તે રજીસ્ટ્રી હશે ત્યાં આગળથી રજીસ્ટર એ ટપાલ ઉપર રજીસ્ટર કરશે. પહેલા તો એ સ્કેન કરી દેશે જે ડોક્યુમેન્ટ ટપાલ આવી હશે એના. ધારો કે 10 પેજની હોય તો તમે 10 પેજ ત્યાં આગળથી તમે સ્કેન કરી દેશો. હેલો. તો જે તે ટપાલ આવશે એ તમે સ્કેન કરી દેશે રજીસ્ટ્રી. એની ટપાલ 10 પેજની હશે તો 10 પેજની સ્કેન કરીને જે તે બ્રાન્ચના વડા હશે અથવા તો ડાયરેક્ટર સરને બી મોકલી શકશે. તો એ જે તે ટપાલ હશે એ બ્રાન્ચના વડાને ત્યાં આગળથી એ ટ્રાન્સફર કરશે. પછી જે તે બ્રાન્ચના વડા છે નીચેના અધિકારી તાલુકા ક્લાર્ક હોય અથવા તો ડીવાયએસ હોય એમને ત્યાં આગળથી સાઇન કરશે ટપાલનો અને ત્યાં આગળથી એ કન્વર્ટ ફાઇલમાં થશે. જે તે ટપાલ આવતી હોય આપણી ફાઇલની અંદર એટેચ થતી હોય અથવા તો ફક્ત ઇન્ફોર્મેશન માટે જે ટપાલ આવતી હોય તમે કીપ વિથ પેપર રેકોર્ડ કરી શકશો. તો અત્યારે આપણે ઈ સરકાર કઈ જગ્યાએથી લોગિન કરશું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. અહીંયાથી તમારું કોઈ પણ તમે બ્રાઉઝર ઓપન કરી દેજો. તો ક્રોમ હશે તો તમે ક્રોમ ઓપન કરશો અથવા તો ફાયરફોક્સ પણ યુઝ કરી શકશો. તો અહીંયાથી ક્રોમ હશે મારા જોડે તો હું ક્રોમ ઓપન કરીશ. તો અહીંયાથી નવું ટેબ ખોલી અને તમે અહીંયાથી જીસ્વાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પણ તમે લિંક જીસ્વાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જતા રહેશો. અહીંયાથી ક્લોઝ કરીને નીચેની સાઈડ સ્ક્રોલ ડાઉન કરશો તો અહીંયાથી તમને ઈ સરકાર નામનું અહીંયાથી લિંક મળી રહેશે. તો અહીંયાથી એના ઉપર સિમ્પલ ક્લિક કરશો તો રીડાયરેક્ટ થઈ જશો ઈ સરકારના ઓફિશિયલ વેબસાઇટ ઉપર. તો અહીંયાથી આપણો લોગિન પેજ તમને મળી રહેશે. એના સિવાય અહીંયાથી તમને યુઆરએલ મળશે. તો યુઆરએલ ની અંદર તમે http://esarkar.gujarat.gov.in ઉપર esarkar.gujarat.gov.in લોગિન ઉપર તમે યુઆરએલ લખશો અને ડાયરેક્ટ એન્ટર મારશો રિફ્રેશ થઈને તમારું ત્યાં આગળ ઈ સરકારમાં આવી જશો. એના સિવાય અહીંયાથી તમને બીજું એક યુઆરએલ ટેબની અંદર તમારે યુઆરએલ ના યાદ હોય તો અહીંયાથી સર્ચ કન્સોલ ત્યાં આગળથી તમે ઈ સરકાર લખી શકશો. સિમ્પલ અહીંયાથી તમે ઈ સરકાર લખશો. હેલો સર, કઈ ક્વેશ્ચન ના હોય તો તમે પ્લીઝ મ્યુટ કરી દેજો બધા યુઝર. તો અહીંયાથી તમને ઓફિશિયલ વેબસાઇટ મળી જશે http://esarkar.gujarat.gov.in વાળી. ત્યાંથી તમે ડાયરેક્ટ ક્લિક કરશો રીડાયરેક્ટ થઈ જશો. પાછા તમે આપણા અહીંયાથી જે પેજ હશે લોગિન પેજ ઉપર
એના સિવાય અહીંયાથી તમને એક લોગિન પેજ ઉપર તમને યુઝર આઈડી અને પાસવર્ડ પૂછશે. તો અહીંયાથી તમારું યુઝર આઈડી અને પાસવર્ડ ત્યાં આગળ નાખવાનું રહેશે. તો યુઝર આઈડી અને પાસવર્ડ તમે ફિલઅપ કર્યા પછી નીચેની સાઈડ તમને કેપ્ચા એક મળશે. તો અહીંયાથી કેપ્ચા તમે ફિલઅપ કરવાનો રહેશે, જે પ્લસ માઇનસ વાળો હશે. અહીંયાથી સિમ્પલ જે પ્લસ માઇનસ વાળો કેપ્ચા હોય એ તમારે ફિલઅપ કરી દેવાનું રહેશે અને પછી લોગિન ઉપર કરી શકશો. જો તમે અધર નેટવર્કમાંથી લોગિન કરતા હશો, એમ કે જીસ્પાન સિવાયના નેટવર્કમાંથી તમે લોગિન કરશો, તમારે મોબાઈલ નંબર પર ઓટીપીનો અહીંયા ઓપ્શન તમને મળશે. તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે ને ત્યાં આગળથી તમે એક્સેસ કરી શકશો. એના સિવાય અહીંયાથી ફોરગેટ પાસવર્ડ તમને પૂછવામાં આવશે. તો અહીંયાથી ફોરગેટ પાસવર્ડ ઉપર તમારે કોઈ પાસવર્ડ તમે ભૂલી ગયા હોય, તમારું યુઝર આઈડી તમને યાદ હોય, તો અહીંયાથી તમે ફોરગેટ પાસવર્ડ કરી શકશો. તો અહીંયાથી ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો તમે. તો અહીંયાથી ફર્સ્ટ તમારે યુઝરનું નેમ નાખી દેવાનું છે. તમે યુઝર આઈડી તમારું નાખી દેવાનું રહેશે. નીચેની સાઈડ અહીંયા તમારે કેપ્ચા ફિલઅપ કરી લેશો. અહીંયાથી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. ઓટીપી તમે સબમિટ કરશો સક્સેસફુલી એટલે તમારા મેલ આઈડી પર એક મેલ આવી જશે. તમારો પાસવર્ડ સેન્ડ થઈ જશે. ઓકે, તો આ રીતે તમે પાસવર્ડ ફોરગેટ કરી શકશો. નીચેની સાઈડ અમારો હેલ્પ ડેસ્ક નંબર અને સપોર્ટનો મેલ આઈડી આપેલો. જો તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તો કોઈ તમારું આઈડી બ્લોક થઈ ગયું હોય તેવું કંઈ હોય તો તમે ત્યાં આગળથી સપોર્ટ આઈડી પર મેલ કરી શકશો અથવા તો હેલ્પ ડેસ્ક નંબર ઉપરથી હેલ્પ મેળવી શકાશે. નીચેની સાઈડ અહીંયાથી તમે જોશો તો અહીંયાથી એક ડાઉનલોડની જે એપ્લિકેશન હશે એન્ડ્રોઈડની, એ તમે ત્યાં આગળથી ડાઉનલોડ કરી શકશો. તો અહીંયાથી એન્ડ્રોઈડની એપ્લિકેશન પણ અવેલેબલ છે અત્યારે. તો તમે એન્ડ્રોઈડની એપ્લિકેશનથી પણ ઈ-સરકાર યુઝ કરી શકાશે. એના સિવાય નીચેની સાઈડ અહીંયાથી ક્લિક યુઝરને ડાઉનલોડ યુઝર મેન્યુઅલ તમને મળી રહેશે. તો અહીંયાથી તમારે યુઝર મેન્યુઅલ ડાઉનલોડ કરવું હોય ઈ-સરકારનું, તો નીચેની સાઈડ તમે અહીંયાથી ક્લિક કરશો. તો અહીંયાથી તમને દરેકના યુઝર મેન્યુઅલ મળી રહેશે, દરેક મોડ્યુલના. તો દરેક મોડ્યુલના તમને અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. જેમાં અહીંયાથી ગુજરાતી, ઇંગ્લિશ, પીપીટી, વિડીયો અને પ્રેઝન્ટેશન સાથે મળી રહેશે. પીડીએફ પણ હશે ત્યાં આગળથી. તો તમારું યુઝર મેન્યુઅલ ત્યાં આગળથી ડાઉનલોડ કરવું હોય, તમારે કંઈ જાણવું હોય તો ત્યાં આગળથી તમે યુઝર મેન્યુઅલ પણ ડાઉનલોડ કરી શકશો. હવે અહીંયાથી આપણે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને તમે લોગિન કરશો, ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ જશો આપણા ડેશબોર્ડ ઉપર. તો ડેશબોર્ડની ઉપર તમે જશો તો ફર્સ્ટ તમને અહીંયાથી ડેશબોર્ડની અંદર જશો, તમને અહીંયાથી વર્ક ડેસ્ક જોવા મળશે. પહેલું અહીંયાથી પહેલાં આપણે મેનુ બાર જોઈ લેશું, કયા કયા મેનુ આવશે અને આપણું વર્ક ડેસ્ક જોઈ લેશું. પછી આપણે ઈ ટપાલથી સ્ટાર્ટ કરશું. તો પહેલું જ તમને અહીંયાથી વર્ક ડેસ્કની અંદર જશો તો અહીંયાથી પહેલું મેનુ બાર બતાવશે, જે વર્ક ડેસ્ક હશે. પછી ઈ ટપાલનું મેનુ હશે, વીઆઈપી લેટર્સ જે આપણે રજિસ્ટર હશે એ વીઆઈપી લેટર્સ, પછી ફાઇલ, ઈ મીટિંગ, આરટીએ અને અધર મોડ્યુલની દરેક મોડ્યુલ તમને ત્યાં આગળથી શો થઈ જશે. એના સિવાય તમે રિપોર્ટ કંઈ નીકાળવો હોય, કે ધારો કે ઓડિટ પહેલાંનો કોઈ રિપોર્ટ નીકાળો, કેટલા રજિસ્ટર થયા, તો ત્યાં આગળથી તમે રિપોર્ટ પણ નીકાળી શકશો. એના સિવાય અહીંયાથી તમને બીજું જોશો તો અહીંયાથી પેન્ડિંગ વર્ક આઇટમ બતાવશે, જે અહીંયાથી અકાઉન્ટ તમને પેન્ડિંગ વર્ક આઇટમનો બતાવશે. જેમ કે અહીંયાથી 5 ટપાલ તમારી પેન્ડિંગ હશે, જે 800 ફાઇલ તમારી પેન્ડિંગ હશે, તો અહીંયાથી તમારું પેન્ડિંગ વર્ક આઇટમ તમને જોવા મળશે. એના સિવાય તમને એજિંગ રિપોર્ટ જોવા મળશે અહીંયાથી. જે એજિંગ રિપોર્ટ અહીંયાથી ટપાલનું કેટલી 0 થી 7 દિવસની અંદર કેટલી પેન્ડિંગ હતી, 7 થી 15 દિવસની અંદર કેટલી પેન્ડિંગ હતી, એ રીતે તમે પેન્ડિંગ ટપાલનો અહીંયાથી પેન્ડિંગ ફાઇલનો એજિંગ રિપોર્ટ નીકાળી શકશો. લાસ્ટમાં હશે તો અહીંયાથી ટુ ડુ કેલેન્ડર મીટિંગ બતાવશે. જો ઈ-સરકારની અંદર તમે મીટિંગ કેલેન્ડર અહીંયાથી મીટિંગ ક્રિએટ કરી હશે કોઈને અને તમને ઇન્વાઇટ કર્યા હશે, તો એ મીટિંગની અંદર તમે ત્યાં આગળથી નોટિફિકેશન મળી રહેશે. તો અહીંયાથી તમને ત્યાં આગળ નોટિફિકેશન બતાવશે આ તારીખે એટલા વાગે તમારી કોઈ મીટિંગ ત્યાં આગળથી હતી, તો ત્યાં આગળથી તમે મીટિંગ જોઈન કરી શકશો. બીજું અહીંયાથી લાસ્ટ વીકની તમને પ્રોડક્ટિવિટી બતાવશે. તો લાસ્ટ વીકનું તમે કેટલું વર્ક પેન્ડિંગ કમ્પ્લીટ કર્યું હતું એ તમારું ત્યાં આગળ જોવા મળી રહેશે. તો અત્યારે તમારા લાસ્ટ વીકની પ્રોડક્ટિવિટી તમે જોઈ શકશો. તમારા કોડ કેસ કેટલા તમે કમ્પ્લીટ કર્યા હતા, ફાઇલો કેટલી કમ્પ્લીટ કરી હતી, એ તમારી લાસ્ટ વીકની પ્રોડક્ટિવિટી ત્યાં આગળથી તમને મળી રહેશે. એના સિવાય તમે બીજું જોશો તો સેકન્ડ ટાઈમમાં તો અહીંયાથી લાસ્ટ મંથની પ્રોડક્ટિવિટી તમને બતાવશે. લાસ્ટ વીકની હતી ઉપર એ જ રીતે લાસ્ટ મંથની પ્રોડક્ટિવિટી બતાવશે તમને. લાસ્ટ વીકમાં તમે કેટલું પ્રોડક્ટિવિટી કમ્પ્લીટ કરી હતી. એના સિવાય અહીંયાથી તો ટુ ડુ લિસ્ટ તમને બતાવશે. ટુ ડુ લિસ્ટની અંદર સિમ્પલ આપણે ક્લિક કરશું અહીંયાથી, તો અહીંયાથી તમારું પોતાનું ટાસ્ક તમે ક્રિએટ કરી શકશો અથવા તો કોઈને ટાસ્ક અસાઇન પણ કરી શકાશે અહીંયાથી, અથવા તો કોઈ સિમ્પલ મેસેજ કન્વર્ઝેશન માટે પણ તમે યુઝ કરી શકશો. તો અહીંયાથી તમારે ક્રિએટ ટાસ્ક ઉપર ક્લિક કરવાનું રહેશે સિમ્પલ.
અહીંયા યુઝરનું તમે નામ લખશો તો યુઝરની અંદર જે યુઝર આપણા ઓફિસના હશે એમને કોઈ મેસેજ તમારે સેન્ડ કરવાનો હશે તો અહીંયાથી યુઝરનું આપણા નામ સિમ્પલ લખશો તો યુઝર નીચે શો થઈ જશે અને અહીંયા તમે મેસેજ લખી શકશો. જે આપણે મેસેજ લખવાનો હશે એ આપણે મેસેજ લખી દઈશું અને અહીંયાથી સેન્ડ કરી દઈશું તો એ સક્સેસફુલી સેન્ડ થઈ જશે. પછી એ તમને ત્યાં આગળથી જોવા ટુ ડુ લિસ્ટની અંદર મળી રહેશે. તો અત્યારે આપણે 4 મેસેજ હશે અહીંયાથી ટુ ડુ લિસ્ટની અંદર ઇન્ક્રીઝ થઈ જશે. જે આપણે ટુ ડુ લિસ્ટની અંદર પહેલા 4 બતાવતા હતા અત્યારે 5 તમે જોઈ શકશો. તો સિમ્પલ એના ઉપર તમે ક્લિક કરશો એટલે જે આપણો મેસેજ લખ્યો તો એ મેસેજ મળી જશે. જે યુઝરે સેન્ડ કર્યું હતું ત્યાં આગળ એમનું નામ આવી જશે અને કેટલા વાગે મેસેજ કરેલો હતો એ મેસેજ તમે જોઈ શકશો. તો આ રીતે તમે ટુ ડુ લિસ્ટનો યુઝ કરી શકશો. એના સિવાય અહીંયાથી આપણે સેટિંગથી સ્ટાર્ટ કરશું. સેટિંગની અંદર શું તમને ફીચર મળશે તો પહેલું જ ન્યૂ ફીચર જોવા મળશે. તો પહેલું જ એના ઉપર તમે ક્લિક કરશો તો નવી જે આવનારી અપડેટ હશે એ તમને ત્યાં આગળથી તમે નવા જે ઇમ્પ્લિમેન્ટ થતા હશે એ ત્યાં આગળ એડ થશે એટલે ન્યૂ ફીચરની અંદર તમે નવા ઇમ્પ્લિમેન્ટ ત્યાં આગળથી જોઈ શકશો. આના સિવાય નીચેની સાઈડ તમારે ચેન્જ પાસવર્ડ પૂછશે તો ફર્સ્ટ ટાઈમ તમારો ટેસ્ટ પાસવર્ડ આપેલો હોય તો તમારે ચેન્જ કરવો હોય તમે ચેન્જ કરી શકશો. ત્યાંથી ઓલ્ડ પાસવર્ડ તમારો ન્યૂ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ નાખી અને કેપ્ચા ફિલઅપ કરીને તમે સેવ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને ઓટીપી સક્સેસફુલી નાખી દેશો એટલે ત્યાં આગળથી તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે. એના સિવાય બીજું તમને થર્ડ જોવા મળશે યુઝર પ્રેફરન્સ. યુઝર પ્રેફરન્સ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયાથી એનેબલ એસએમએસ અને ઈમેલ આઈડી આપેલું હશે તો અહીંયાથી એનેબલ કરશો તો તમારા આધાર નેટવર્કમાં તમે યુઝ કરશો તો એક ઓટીપી આવશે. તે ઓટીપી માટે તમે અહીંયાથી એનેબલ કરેલું હશે તો આધાર નેટવર્કની અંદર તમે યુઝ કરી શકશો. અથવા તો અહીંયાથી કોઈ પ્રાયોરિટી આપણે આપેલી હોય કે ઇમિડિયેટલી વેરિએટ જે વખત આપણે અસાઇન કરશું કોઈ ટપાલ એ વખત ત્યાં આગળથી પ્રાયોરિટી સેટ કરવાની હશે. તો પ્રાયોરિટીની અંદર આપણે એક ટપાલ જોઈ લઈએ તો ટપાલની અંદર તમે અહીંયાથી પ્રાયોરિટી જોશો કે ઇમિડિયેટલી વેરી અર્જન્ટ અર્જન્ટ અને નોર્મલ. તો અહીંયાથી તમે ઇમિડિયેટલી વેરી અર્જન્ટ ટપાલ કોઈને સેન્ડ કરશો તો અહીંયાથી તમારે એનેબલ કરેલું હશે યુઝર પ્રેફરન્સની અંદરથી તો ત્યાં આગળ એમને નોટિફિકેશન મળી રહેશે. એના સિવાય અહીંયાથી નીચે ઇંગ્લિશ અને ગુજરાતી જે તમને જોવા મળતું હશે એ ઇંગ્લિશ અને ગુજરાતી આપણી એપ્લિકેશન બોથ સાઇડ વર્ક કરે ગુજરાતી અને ઇંગ્લિશ. તો તમારા મેનુ અહીંયાથી જોતા હોય ગુજરાતીની અંદર તો તમે અહીંયા યુઝર પ્રેફરન્સની અંદરથી ગુજરાતી સિલેક્ટ કરીને અપડેટ કરશો દરેક મેનુ તમને ત્યાં આગળથી ઇંગ્લિશ ગુજરાતીની અંદર મળી રહેશે. એના સિવાય ફોર્થ નંબરનું હશે અપડેટ પર્સનલ ડિટેલ. તમારી પર્સનલ ડિટેલ કોઈ તમારે અપડેટ કરવી હોય તમારું નામ ગુજરાતી નામ કોઈ ચેન્જીસ કરવું હોય અથવા તો તમારો મોબાઈલ નંબર કંઈ ચેન્જ થયો હોય તો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમે ચેન્જ કરી શકશો. નીચે તમારી ઈ સાઇનનું યુઝર આઈડી નાખવાનું રહેશે અને તમે અપડેટ કરી શકશો અહીંયા. એના સિવાય તમને અહીંયાથી પ્રોફાઇલ મેનેજમેન્ટ બતાવતા હશે. દરેક એડમિનના આટલા રાઇટ્સ હશે. એડમિન સિવાયના નોર્મલ યુઝર હશે એમના જે આપણે ઓપ્શન 4-5 જોઈએ એ એમને બતાવશે. તો અહીંયાથી પ્રોફાઇલ મેનેજર એક લાસ્ટ તમારે બતાવતા હશે. તો આપણે પ્રોફાઇલ મેનેજમેન્ટ આપણે જોશું તો અહીંયાથી સિલેક્ટ ટાઈપની અંદર તમારા જેટલા ચાર્જ આપેલા હશે તમને ધારો કે સેક્શન એની અંદર રજિસ્ટ્રી સેક્શનની અંદર સેક્શન ઓફિસર તરીકે અને અંડર સેક્રેટરી સર તરીકેનો ચાર્જ હોય તો એટલે તમને બે પ્રોફાઇલ જોવા મળશે. તો આ યુઝરના આટલા જેટલા ચાર્જ આપેલા હશે એટલે એના કારણે એટલી પ્રોફાઇલ બતાવતા હશે. તો જેટલા પણ ચાર્જ આપેલા હશે એ ત્યાં આગળથી તમે જોઈ શકશો તમારી પ્રોફાઇલ મેન્ટેન કરી શકશો. એના સિવાય અહીંયાથી નોટિફિકેશન જોવા મળશે તો ઈ સરકારની ઇનબોક્સની અંદર આવનારી દરેક ટપાલ અથવા તો ફાઇલ તો કોઈ હશે કોઈ પણ ઇનબોક્સ પેન્ડિંગ આઇટમ તમારા અંદર આવશે ઇનબોક્સની અંદર તો ત્યાં આગળ તમને નોટિફિકેશન મળી જશે. બીજું અહીંયાથી લોગઆઉટ તમે કરી શકશો. લાસ્ટમાં તમારા નામને નીચે લોગઆઉટનો ઓપ્શન મળી રહેશે. હવે આપણે વર્કડેસથી સ્ટાર્ટ કરશું. વર્કડેસની અંદર જો પહેલું તમને ઇનબોક્સ જોવા મળશે. ઇનબોક્સ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારું ઇનબોક્સ જોવા મળશે. તો અહીંયાથી પહેલું જ તમને અહીંયાથી સિરિયલ નંબર એચ જેવો સિમ્બોલ તમને બતાવતો હશે એ તમારી ટ્રેક શીટ હશે. તો અહીંયાથી જે તે ટપાલ આવી હશે એની ટ્રેક શીટ તમારે જોવી હોય કે કોને ક્રિએટ કરી હતી અને કયા યુઝર જોડીથી આપણને સેન્ડ કરવામાં આવી હતી તો અહીંયાથી તમે ટ્રેક શીટ એની જોઈ શકશો.
ફેચ ઉપર સિમ્પલ તમે ક્લિક કરશો એટલે કયા યુઝરે કેટલા વાગે કેટલા ટાઈમે અને શું એને એક્શન પરફોર્મ કરી હતી એ ત્યાં આગળ તમે જોઈ શકશો. ડન બાય કોને કરી હતી, સેન્ડ કોને કરી હતી એ તમે ત્યાં આગળથી જોઈ શકશો. એની પ્રાયોરિટી પણ તમે ત્યાં આગળથી ચેક કરી શકાશે. તો આ રીતે તમે ટ્રેક શીટ જોઈ શકશો. જે તમને અહીંયાથી ગ્રીન ડોટ રેડ ડોટ દેખાતા હશે સિમ્બોલ એ પ્રાયોરિટીના તમને જોવા મળતા હશે. એ અહીંયાથી પ્રાયોરિટી તમે સેટ પણ કરી શકાશે અહીંયાથી. તો અત્યારે એક બે સમયે તમે પ્રાયોરિટી ચેન્જ કરી શકશો. જો તમારા ઇનબોક્સની અંદર હોય તમે પ્રાયોરિટી સેટ કરી શકશો, અથવા તો કોઈ ટપાલ તમારી જોડે આવી ત્યારે અસાઇન કરવાની હશે ફર્સ્ટ ટાઈમ ત્યારે તમે પ્રાયોરિટી સેટ કરી શકાશે. આપણે ઇનબોક્સની અંદર જતા રહેશું તો અહીંયાથી ચેન્જ પ્રાયોરિટી ઉપર તમે ક્લિક કરશો. ત્યાંથી તમને રેડ ડોટ વાળા હશે, ઇમિડિયેટલી કોઈ ટપાલ હશે એના રેડ ડોટ બતાવતા હશે. વેરી અર્જન્ટ હશે અને ઓરેન્જ કલરના, યલો કલરના અને ગ્રીન કલરના નોર્મલ વાળા તમને જોવા મળશે. તો આ રીતેની જે પ્રાયોરિટી હશે એ વાઇઝ તમે ત્યાં આગળ જોવા મળી રહેશે. તો અહીંયાથી કોઈ તમારે ફિલ્ટર કરવું હોય સિમ્પલ તો ફિલ્ટર પણ કરી શકાશે અહીંયાથી. બીજું તમને અહીંયાથી રેફરન્સ નંબર જોવા મળશે, જે ટપાલનો આપણો નંબર હશે અથવા તો ફાઇલનો નંબર હશે એ ત્યાં આગળથી તમે જોઈ શકશો. અહીંયાથી ટાઈપ ઉપર તમને ખબર પડી જશે કે ઈ ફાઇલ ઈ ટપાલ તો એ તમે ત્યાં આગળથી જોઈ શકશો. બીજું સબ્જેક્ટ તમને અહીંયાથી કયા યુઝરે કોને મોકલી હતી કઈ તારીખે રિસીવ થઈ હતી એ તમે ત્યાં આગળથી ઇનબોક્સની અંદર જોવા મળી રહેશે. અહીંયાથી કોઈ ફાઇલ તમારે ડાયરેક્ટ સર્ચ કરવી હોય ઇનબોક્સની અંદરથી તો ડાયરેક્ટ તમે સર્ચ પણ કરી શકશો. ઉપરની સાઈડ તમને ફિલ્ટર જોવા મળશે. તો અહીંયાથી તમારે ફિલ્ટર કરવું હોય કોઈ, ધારો કે મારા ઇનબોક્સની અંદર ખાલી MPML લેટર્સ કેટલા આવેલા એ તમારે ચેક કરવું હોય તો ત્યાં આગળથી તમે MPML ઉપર ક્લિક કરીને સર્ચ કરશો અહીંયાથી. તો MPML જેટલા પણ લેટર હશે ત્યાં આગળથી તમારું ફિલ્ટર થઈ જશે. અથવા તો અહીંયાથી તમે ઈ ટપાલ ઉપર ક્લિક કરી અહીંયાથી સર્ચ કરશો તો તમારા ઇનબોક્સની અંદર જેટલી પણ ઈ ટપાલ હશે એ ત્યાં આગળ તમારે શો થઈ જશે. ત્યાંથી તમે મોડ્યુલ વાઇઝ ફિલ્ટર કરી શકશો. બાજુમાં તમે પ્રોફાઇલ વાઇઝ ફિલ્ટર કરી શકાશે. અહીંયાથી ધારો કે મારે એવું જોયું મારા જોડે બે ચાર્જ હોય તો તમારા જોડે બે ચાર્જ હોય કે સેક્શન એ ના હોય અને સેક્શન બી ના એસો તરીકે હોય તો ત્યાં આગળથી તમે અલગ અલગ ત્યાં આગળથી ફિલ્ટર કરી શકશો. ધારો કે સેક્શન એ ના યુઝરને તમારે પહેલા ફિલ્ટર કરવો કે એમનું વર્ક પહેલા કમ્પ્લીટ કરવું તો ત્યાં આગળથી તમે કમ્પ્લીટ કરી શકશો. અહીંયાથી ફિલ્ટર કરશો, એ યુઝરનું નામ લખી સિલેક્ટ કરી દેશો એ પ્રોફાઇલ અને સર્ચ કરશો તો એ પ્રોફાઇલની દરેક વર્ક પેન્ડિંગ આઇટમ તમને ત્યાં આગળથી જોવા મળી રહેશે. એ ડેટ વાઇઝ ફિલ્ટર કરવું હોય અથવા તો કોઈ સર્ચ કરવું હોય, એડવાન્સ સર્ચ કરવું હોય તો તમને બાજુ મળી રહેશે. અહીંયાથી મલ્ટિપલ પર્સનને એક જ ટપાલ મોકલવી હોય, આ 4 ટપાલ રહી એક જ વ્યક્તિને મોકલવી હોય તો ત્યાં આગળથી તમે મોકલી શકાશે. અહીંયાથી આપણે 3 ટપાલ સિલેક્ટ કરી દઈશું. અહીંથી મલ્ટિપલ ફોરવર્ડનો એક તમને ઓપ્શન જોવા મળશે, એના ઉપર સિમ્પલ તમે ક્લિક કરશો તો ત્યાં આગળથી એ યુઝરનું તમે નામ લખી અને એ યુઝરને સેન્ડ કરી શકશો એક સાથે. નીચેની સાઈડ તમને સેન્ડ આઇટમ બતાવશે. આપણા અંદર ધારો કે આપણે કોઈને સેન્ડ કરીએ કોઈ ટપાલ અથવા તો ફાઇલ કોઈને સેન્ડ કરી હશે એ તમને સેન્ડ આઇટમની અંદર બતાવશે. તે જગ્યાએથી તમે ટ્રેક પણ કરી શકશો. અહીંયાથી એ જેવું સિમ્બોલ બતાવતો હશે ત્યાં આગળથી ટ્રેક કરી શકાશે. અહીંયાથી સર્ચ કરી શકશો. ધારો કે 50 એક તમારી જોડે થઈ જાય તમારે સર્ચ કરવી હોય કોઈ ટપાલ ત્યાં આગળથી સર્ચ કરીને તમે ત્યાં આગળથી જોઈ શકશો. અહીંયાથી તમારા ટાઈપની અંદર ધારો કે એ ટપાલ હોય તો એ ટપાલ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ત્યાં આગળ રેફરન્સ નંબર લખીને તમે સર્ચ કરી શકશો. અથવા તો ત્યાં આગળ તમે ફિલ્ટર પણ કરી શકાશે કે ધારો કે ફાઇલ પહેલા જોવી હોય મારે તો કેટલી ફાઇલો સેન્ડ કરી ત્યાં આગળથી તમને કાઉન્ટ પણ મળી રહેશે. તો અહીંયાથી તમને સેન્ડ કેટલી આઇટમ કરી છે એનો કાઉન્ટ પણ મળશે. નીચેની સાઈડ તમે જોશો થર્ડ નંબરનું સીસી ઇનબોક્સ બતાવશે. સીસીની અંદર કોઈને તમને સેન્ડ કરી હશે ઈ ટપાલ તો ત્યાં આગળથી તમને જોવા મળી રહેશે. એના સિવાય લાસ્ટમાં સીસી સેન્ડ આઇટમ બતાવશે. આપણે કોઈને સીસીમાં સેન્ડ કરી હશે એ સીસી સેન્ડ આઇટમની અંદર તમને જોવા મળી રહેશે. તો આપણે ટપાલથી હવે સ્ટાર્ટ કરશું કે રજિસ્ટ્રી ક્લાર્ક હશે એ પહેલા જે તે ટપાલ હશે એને સ્કેન કરી દેશે. સ્કેન કરીને અહીંયાથી ઈ ટપાલ ઉપર એ ક્લિક કરશે તો અહીંયાથી રજિસ્ટર ઈ ટપાલનું ફોર્મ જોવા મળશે. તો સિમ્પલ એના ઉપર ક્લિક કરશે. તો પહેલું રજિસ્ટ્રેશન ફોર્મ એમને સિમ્પલ ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ભરીને ત્યાં આગળથી સબમિટ ટપાલ કરી શકશે. તો પહેલું જે અહીંયાથી ડિટેલ ભરવાની આવશે ડોક્યુમેન્ટની ડિટેલ્સ કે નોર્મલ ટપાલ આવેલી છે, કોન્ફિડેન્શિયલ ટપાલ અથવા તો સિક્રેટ ટપાલ આવેલી. તો સિક્રેટ ટપાલ હશે તો અહીંયાથી અહીંયાથી જે ડોટ હશે એ સિલેક્ટ કરી દેશે. અહીંયાથી એનું એન્વલોપ હશે એ જેનું કવર એ ત્યાં આગળથી તમારે
એના સ્કેન કરીને અપડેટ કરવાના રહેશે. ત્યાં આગળથી તમે અપલોડ કરી દેવાનું રહેશે. આગળના અધિકારી ત્યાં આગળથી જે ટપાલ હશે ઓપન કરીને ત્યાં આગળથી અટેચમેન્ટ કરી શકશે. જો નોર્મલ ટપાલ હશે તો ત્યાં આગળ તમારે જે તે ટપાલ આવી હશે એના 10 પેજ હોય તો 10 પેજ તમારે સ્કેન કરીને અટેચ કરવાના રહેશે. તો અહીંયાથી જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો એ પીડીએફ, જેપીજી અને પીએનજી એક્સટેન્શનની અંદર જ હોવું જોઈએ. કેમ કે આગળના અધિકારી કોઈ તમારે ત્યાં આગળથી વ્યૂ કરશે તો ત્યાં આગળથી ઈ સરકારની અંદર ડાયરેક્ટ વ્યૂ કરી શકાશે. જો તમે ત્યાં આગળ વર્ડ અથવા તો એક્સેલ ડોક્યુમેન્ટ અટેચ કર્યું છે તો ત્યાં આગળ એ ડોક્યુમેન્ટ વ્યૂ નહીં થાય. એમને ડાઉનલોડ કરવું પડશે અને પછી ત્યાં એમના સિસ્ટમની અંદર એમને ઓપન કરવું પડશે. તો અહીંયાથી તમારે પીડીએફ, જેપીજી અને પીએનજી એક્સટેન્શનની અંદર જ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. મેક્સિમમ 25 MB હશે તો 25 MB ની અંદર ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવાનું રહેશે. અહીંયાથી ચૂઝ ફાઇલ ઉપર આપણે ક્લિક કરશું. જે ડોક્યુમેન્ટ આપણું સ્કેન કરેલું હશે એ ડોક્યુમેન્ટ ત્યાં આગળથી આપણે અટેચ કરી લેશું. તો અહીંયાથી જે ડોક્યુમેન્ટ આપણું હશે એ ડોક્યુમેન્ટ આપણે અહીંયાથી સ્કેન કરેલું હશે એ આપણે અપલોડ કરી દઈશું. તો અહીંયાથી ડોક્યુમેન્ટનું જે નામ હશે એ બાય ડિફોલ્ટ ત્યાં આગળ ડોક્યુમેન્ટ નેમમાં આવી જશે. પછી આપણે અહીંયાથી પૂછવામાં આવશે ટપાલ રિસીવ ફોર્મ તો કઈ જગ્યાએથી રિસીવ થઈ હતી. આપણે સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસમાંથી આવી હતી, ડિસ્ટ્રિક્ટ અથવા તાલુકા ઓફિસમાંથી આવી હતી, એક્સટર્નલ એજન્સી આઉટસોર્સ સિટીઝને કોઈને સેન્ડ કરી હતી. તો એ રીતે તમને 3 અલગ અલગ ફોર્મ જોવા મળશે. ડિસ્ટ્રિક્ટ અને તાલુકા છે, સેન્ડરનું નામ તમારે બાય ડિફોલ્ટ ત્યાં આગળથી મેન્યુઅલ લખવાના રહેશે. એ જ રીતે એક્સટર્નલ એજન્સીની અંદર તમારું નામ અને એડ્રેસ મેન્યુઅલ લખવાના છે. જો આપણે સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસમાંથી આવી હશે તો ડાયરેક્ટ તમને ડ્રોપડાઉનની અંદર મેનુ મળી રહેશે. તો અહીંયાથી આપણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરીએ તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો દરેક યુઝર તમને ત્યાં આગળ જોવા મળી રહેશે. જે યુઝરે મોકલી હશે ત્યાં આગળથી તમે સિલેક્ટ કરી શકાશે. તો અહીંયાથી આપણે સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસ સિલેક્ટ રાખશું. અહીંયાથી નીચેની સાઈડ તમે જોશો તો અહીંયાથી લેટરની ડિટેલ ભરવાની રહેશે. જે તમે ડિટેલ અહીંયાથી ફિલઅપ કરી શકશો. અહીંયાથી લેટર કઈ તારીખનો હતો એ તમારે સિલેક્ટ કરવાનો છે. ડેટ ફોર લેટર તો કઈ તારીખનો હતો તો એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. 1 તારીખ આપણે સિલેક્ટ કર્યું. કઈ તારીખે રિસીવની અહીંયા ડેટ નાખી દઈશું. ડેટ ફોર રિસીવ આપણે 7 તારીખે રિસીવ થયો હતો તો ત્યાં આગળથી 7 તારીખ ફિલઅપ કરી દઈશું. રિસીવનો મોડ કયો હતો ત્યાં આગળથી સિલેક્ટ કરી દઈશું. ફિઝિકલી હેન્ડ ટુ હેન્ડ આવે તો કે ઈમેલ આવે તો અથવા સેન્ટ્રલ રજિસ્ટ્રી થ્રુ આવે તો ત્યાં આગળથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અથવા તો કુરિયર આવે તો કુરિયર તરીકે તમે ટપાલ આવી હોય તો ત્યાં આગળથી તમે સિલેક્ટ કરી શકશો. અહીંયાથી કોઈ રેફરન્સ ફ્રોમ તો તમારે કંઈ નામ નાખવું હોય તો ત્યાં આગળ રેફરન્સનું નામ નાખી શકશો. અથવા તો અહીંયાથી બીજી સાઈડ તમને જોવા મળશે રેફરન્સનો નંબર. તો ત્યાં આગળથી તમારે રેફરન્સનો નંબર પણ જે ટપાલનો નંબર હશે એ ટપાલનો નંબર નાખી દેશો. અહીંયાથી તમે રેફરન્સનો નંબર નાખી શકશો. નીચેની સાઈડ ટપાલની સબ્જેક્ટ તમારે નાખવાનું રહેશે. અહીંયાથી ટપાલનો તમે સબ્જેક્ટ નાખી દેશો. કયા ડિપાર્ટમેન્ટમાંથી આવી હતી. અહીંયાથી સેન્ડરની ડિટેલ ભરવાની રહેશે કે કોને સેન્ડ કરી છે. આપણે સ્ટેટ ગવર્મેન્ટ સિલેક્ટ કરીએ તો સ્ટેટ ગવર્મેન્ટના દરેક 26 ડિપાર્ટમેન્ટની એચઓડી એની તમારે ત્યાં આગળ શો થઈ જશે. અહીંયાથી ગમે તે આપણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરીએ તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની કોઈ એચઓડી હોય તો એચઓડી તમે સિલેક્ટ કરી દેવાનું રહેશે. નીચેની સાઈડ તમે સેન્ડરનું નામ જોવા મળી રહેશે. કોને સેન્ડ કરી તો એ સેન્ડરનું નામ સિલેક્ટ કરી દઈશું આપણે. પછી નીચેની સાઈડ તમને અહીંયાથી સેન્ડ ટુ ઓપ્શન બતાવશે કે કોને હવે સેન્ડ કરવાનું રહેશે. ત્યાંથી આપણે સ્વીકારીએ છીએ આપણે ઓફિસનું નામ બતાવશે. કઈ ઓફિસની અંદર કયા સેક્શનની અંદર અથવા તો કઈ બ્રાન્ચના આપણે સેન્ડ કરવાની હશે દરેક આપણે આપણી ઓફિસની દરેક ત્યાં આગળ બ્રાન્ચ બતાવી દેશે. તો અહીંયાથી આપણે ગમે તે સેક્શનની અંદર જેને સેન્ડ કરવાની હશે એ સેક્શન આપણે સિલેક્ટ કરી દઈશું. જે સેક્શન આપણે સિલેક્ટ કરશું એના સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ તમને ત્યાં આગળ જોવા મળી રહેશે. તો અહીંયાથી તમે કોઈ સબ્જેક્ટ નથી આગળથી તમે લખશો તો પોપઅપની અંદર નીચે આવી જશે અથવા ડાયરેક્ટ તમે સર્ચ કરશો તો દરેક એમના સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ તમને જોવા મળી રહેશે. જે સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ આપણે ત્યાં આગળ એડ કરવાના હશે ડાયરેક્ટ તમે એડ કરશો તો એ સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ ત્યાં આગળ એડ થઈ જશે. સેક્શન એ સિલેક્ટ કરો તો સેક્શન એના દરેક યુઝર તમને ત્યાં આગળ જોવા મળશે. જેમને આપણે સેન્ડ કરવાની હશે અને ત્યાં આગળથી આપણે સિલેક્ટ કરી લેશું. પછી નીચેની સાઈડે અહીંયાથી તમને સેવનું એક બટન બતાવતા હશે. જો તમે સેવ કરશો તો સેવ એઝ અ ડ્રાફ્ટ થશે. ડ્રાફ્ટ તમને અહીંયાથી અનફાઇલની અંદર જે ડ્રાફ્ટ આપણે અહીંયાથી જોવા મળતા હશે એ ડ્રાફ્ટ તરીકે સેવ થશે. પછી તમારે ત્યાં આગળ ડિટેલ ચેન્જ કરી અને એમને સેન્ડ કરવાની રહેશે. તો અહીંયાથી આપણે જે યુઝરને મોકલવાનું હશે એ યુઝરને ડાયરેક્ટ સબમિટ કરી શકો તો ડાયરેક્ટ એ ટપાલ જે તે યુઝરનું અહીંયાથી નામ લખ્યું હશે એમને ન્યૂ ટપાલની અંદર મળી રહેશે. અથવા તો અહીંયાથી તમે રીસેટ કરશો તો તમારું જે પેજ હશે એ ત્યાં આગળથી રીસેટ થઈ જશે. ક્લોઝ કરશો તો જે આપણું રજિસ્ટર ઈ ટપાલ વાળું જે ટેબ ચાલુ હશે એ ત્યાં આગળથી ક્લોઝ થઈ જશે એ પેજ. ત્યાંથી આપણે સિમ્પલ સબમિટ કરશું. સબમિટ કરશો તો અહીંયાથી સક્સેસફુલીનો એક મેસેજ આવી જશે અને તમારો ટપાલ નંબર ત્યાં આગળ ઇન્વર્ટ નંબર મળી રહેશે.
ત્યાંથી તમારો ટપાલ નંબર ત્યાં આગળથી નોંધી શકશો અથવા તો ત્યાં આગળથી તમને મળી પણ રહેશે. તો આપણું પેજ રીલોડ થઈ ગયું અને પેલા ડેટા હતા એ તમારી ટપાલ સક્સેસફુલી સબમિટ થઈ ગઈ. એ તમને અહીંયાથી ટ્રાન્સફર ટ્રેકરની અંદર તમને મળી રહેશે. જે આપણે રજીસ્ટર કરીએ છીએ એ દરેક ટપાલો ત્યાં આગળ એમને જોવા મળી રહેશે. ટ્રાન્સફર ટ્રેકર ઉપરથી ક્લિક કરશે તો આપણે જે 49 નંબરની ટપાલ હતી મીટિંગ રિલેટેડ વાળી એ યુઝરે મોકલી હતી એ ત્યાં આગળથી તમે ડાઉનલોડ પણ કરી શકશે અહીંયાથી. તો રજિસ્ટ્રીને ત્યાં આગળથી તેમનું જે રજિસ્ટર કેટલી કરી હતી ત્યાં આગળથી એક્સેલ પણ ડાઉનલોડ કરી શકાશે એમનું. તો આપણે એ યુઝરનું લોગિન કરશું જેના આપણે જે બ્રાન્ચના વડાને આપણે ત્યાં આગળથી અસાઇન કરી હતી ત્યાં આગળ ટ્રાન્સફર કરી હતી. તેમને ન્યૂ ટપાલની અંદર જે યુઝરને આપણે ત્યાં આગળથી સબમિટ કરી હતી એ યુઝરનું લોગિન કરી લેશું. એ લોગિન કર્યા પછી અહીંયાથી નીચેની સાઈડ ન્યૂ ટપાલની અંદર એમને જોવા મળશે. રજિસ્ટ્રીમાંથી આવનારી દરેક ટપાલ એ ન્યૂ ટપાલની અંદર ફ્રેશ ટપાલ હશે એ ન્યૂ ટપાલની અંદર તમને જોવા મળશે. જે અસાઇન કરેલી ટપાલ હશે એ તમને ઈ ટપાલની અંદર મળશે. તો અહીંયાથી આપણે જે રજિસ્ટ્રીમાંથી ફ્રેશ ટપાલ આવી હશે એ તમને નીચેની સાઈડ તમે જોઈ શકશો. અહીંયાથી ડિટેલ મળી રહેશે આપણને. 49 નંબરની ટપાલ હતી એનું સબ્જેક્ટ આ છે. જે ટપાલનો સબ્જેક્ટ હતો એ આ સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ તમને જોવા મળશે. ટપાલના જે સબ્જેક્ટ હશે એ ત્યાં આગળ જે મેન્યુઅલ લખ્યા હશે એ તમે ત્યાં આગળથી જોઈ શકશો. કઈ ઓફિસમાંથી આવી હતી આપણે સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસ સિલેક્ટ કરી તો સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અને કયા યુઝરે મોકલી હતી એ ત્યાં આગળથી ટપાલ તમે જોઈ શકશો. અહીંયાથી લાસ્ટમાં તમને ડેટ બતાવશે કઈ તારીખનો લેટર હતો. ત્યાંથી સિમ્પલ આપણે ઓપન કરી લેશું એ ટપાલ. જે ટપાલ હશે આ રીતે તમને વ્યૂ થશે. અહીંયાથી બે પેજ હશે તો તમે નેક્સ્ટ કરી અને બીજું પેજ વ્યૂ કરી શકશો. ત્યાંથી ફર્સ્ટ અને લાસ્ટ પેજ પણ જઈ શકાશે અહીંયાથી. અહીંયાથી તમને પેજ વાઇઝ જોઈ શકશો. એના સિવાય નીચેની સાઈડ રિમાર્ક્સ તમને બતાવશે. તો ટપાલ રિલેટેડ કોઈ તમને રિમાર્ક્સ લખવા હોય તો ત્યાં આગળથી તમે રિમાર્ક્સ પણ લખી શકશો. જે તમારા અહીંયાથી રિમાર્ક્સ હશે ત્યાં આગળથી તમે રિમાર્ક્સ પણ લખી શકશો અહીંયાથી. જે તમે રિમાર્ક્સ લખશો તો અહીંયાથી રિમાર્ક્સ જેને લખ્યા છે એ યુઝરનું નામ, સેક્શનનું નામ, ડિપાર્ટમેન્ટનું નામ અને કઈ તારીખે રિમાર્ક્સ લખી દઈએ ત્યાં આગળથી જોઈ શકાશે. અહીંયાથી જે તે બ્રાન્ચના વડા હશે એ અહીંયાથી ચેક કરી દેશે કે કોઈ ડિટેલ્સ ખોટી તો અહીં રજિસ્ટ્રી થ્રુ ભરાઈ ગઈ હોય તો ત્યાં આગળથી તમે ચેન્જીસ પણ કરી શકશો. અહીંયાથી કોઈ ચેન્જીસ કરવું હોય તો ત્યાં આગળથી ચેન્જીસ પણ થઈ શકશે. ત્યાં સુધી આપણા જોડે ટપાલ છે કોઈને અસાઇન નહીં કરી ત્યાં સુધી તમે ડિટેલ એની ચેન્જ કરી શકશો. અહીંયાથી એમને એવું લાગ્યું કે કોઈ બીજા કોઈ યુઝરથી ભૂલથી આપણા યુઝરમાં આવી ગઈ તો ત્યાં આગળથી એ ડિટેલ પણ ચેન્જ બીજા કોઈને ટ્રાન્સફર પણ કરી શકશે. અહીંયાથી કોઈ બીજા કોઈ યુઝરનું નામ લખી દેશે. બીજા કોઈ સેક્શનમાં મોકલવાની થતી હોય સેક્શન બી ની હોય સેક્શન એમાં આવી ગયું તો ત્યાં આગળથી સેક્શન બી પણ સિલેક્ટ કરી શકાશે. અહીંયાથી એ સેક્શન બી સિલેક્ટ કરી દેશે. નીચેની સાઈડ જે સબ્જેક્ટ હશે એ સબ્જેક્ટ પણ ચેન્જીસ તમે કરી શકશો. અહીંયાથી તમે સેવ કરી દેશો. સિમ્પલ તમે ટ્રાન્સફર ઉપર ક્લિક કરશો તો એ યુઝરના ટ્રાન્સફર થઈ જશે. જે ટપાલ હશે એ ન્યૂ ટપાલની અંદર જ એ યુઝર ત્યાં આગળથી જોઈ શકશે. ધારો કે આ ટપાલ હતી એ એક વ્યક્તિને ત્યાં આગળથી અસાઇન કરવાની હશે તો સિમ્પલ અહીંયાથી તમે પ્રાયોરિટી તમે ચેક કરી શકશો. સેટ કરવી હોય તો તમે ત્યાં આગળથી ઇમિડિયેટલી વેરિએટ જે ટપાલ હોય તમે ત્યાં આગળથી સેટ પણ કરી શકાશે. બીજું તમને અહીંયાથી ટપાલ ટ્રેકર બતાવશે જે આપણે અસાઇન કરશું એટલે ત્યાં આગળથી જોઈ લેશું. અથવા તો આ જે ટપાલ આવી હતી એ ડોક્યુમેન્ટ આપણે દરેક ઓફિસના યુઝરને તમારે સેન્ડ કરવાની થતી હોય તો ત્યાં આગળ તમારું લખાણ પણ લખવું હોય તો ત્યાં તમે ઓફિસ નોટ પણ ક્રિએટ કરી શકશો. ક્રિએટ ઓફિસ નોટ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયાથી તમારું જે ડોક્યુમેન્ટ હશે એ ત્યાં આગળથી અટેચ થઈ જશે અને અહીંયાથી તમારે જે લખાણ લખવાનું હશે બે પેજનું તો ત્યાં આગળથી તમે લખીને દરેક યુઝરને સેન્ડ પણ કરી શકાશે. એના સિવાય અહીંયાથી બીજું એક તમને જોવા મળતું હોય કીપ વિથ પેપર રેકોર્ડ. જો તમારી ટપાલ આવી એ ફક્ત ઇન્ફોર્મેશન માટે જ હોય એની કોઈ ફાઇલ તમારે ક્રિએટ ના કરવાની હોય ત્યાં આગળથી તમે કીપ વિથ પેપર રેકોર્ડ પણ કરી શકશો. એના સિવાય તમને બુકમાર્ક જોવા મળશે અહીંયાથી. બીજું તમને અહીંયાથી બુકમાર્ક જોવા મળશે. બુકમાર્ક ઉપર તમે ક્લિક કરશો સિમ્પલ. અહીંયાથી જેટલી પણ બુકમાર્ક ધારો કે 51 મારા જોડે ટપાલ હોય તો અહીંયાથી સ્પેશિયલ બુકમાર્કની અંદર વોચ બુકમાર્કની અંદર તમે એડ કરી હશે તો ત્યાંથી બુકમાર્કની અંદર તમે જોશો તો ત્યાં આગળથી તમને ટ્રેક પણ ઇઝીલી કરી શકાશે.
જેટલી પણ સ્પેશિયલ બુકમાર્ક કરેલી હશે ત્યાં આગળ તમને એ ટપાલની અંદર બુકમાર્કની અંદર તમને જોવા મળી રહેશે. અહીંયાથી અનમાર્ક બુકમાર્ક કરશો તો પાછી તમારા અનબુકમાર્ક થઈ જશે ત્યાં આગળથી. બીજું તમને અહીંયાથી વર્ઝન જોવા મળશે. ડોક્યુમેન્ટની અંદર કોઈને ચેન્જીસ કંઈ કર્યા હશે તો ત્યાં આગળથી ડોક્યુમેન્ટની અંદર તમને વર્ઝન જોવા મળી રહેશે. કયા યુઝરે શું ચેન્જીસ કર્યા હતા, કોને ક્રિએટ કરી હતી એ ત્યાં આગળથી તમે જોઈ શકશો. કયા યુઝરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને ત્યાં આગળ તમને સેન્ડ કરેલું હશે અહીંયાથી વર્ઝન મેન્ટેન થશે. કોઈ ડોક્યુમેન્ટ ચેન્જીસ કરે તો 1.1 થઈ જશે અહીંયાથી. એ ડોક્યુમેન્ટની અંદર તમે વર્ઝન ચેક કરી શકશો. બીજું તમને અહીંયાથી એડ ટુ ફાઇલનો એક ઓપ્શન બતાવતા હશે તો અહીંયાથી સિમ્પલ તમે એડ ટુ ફાઇલ કરી શકશો. જે યુઝર હશે બીજા કોઈને અસાઇન ના કરવી હોય ડાયરેક્ટ એમના ફાઇલની અંદર અટેચ કરવું હોય તો ત્યાં આગળથી અટેચ પણ ફાઇલ કરી શકશે. અત્યારે આપણે એક વ્યક્તિને અસાઇન કરશું અને ત્યાં આગળથી કન્વર્ટ ટુ ફાઇલનો ઓપ્શન કરશું. અહીંયાથી તમને એક ઓપ્શન બતાવશે તો અહીંયાથી પ્રાયોરિટી સેટ કરી દેશો. મોસ્ટ રિસેન્ટ યુઝર તમે ત્યાં આગળથી સેટિંગની અંદર તમને એક બીજો ઓપ્શન જોવા મળશે. મોસ્ટ રિસેન્ટ યુઝરની અંદર તમે એ એડ પણ કરી શકશો. અહીંયાથી મોસ્ટ રિસેન્ટના યુઝર જે હશે સેટિંગની અંદર તમે જશો તો અહીંયાથી મોસ્ટ રિસેન્ટ વાળું તમને એક ઓપ્શન જોવા મળશે. અત્યારે મારા જોડે યુએટી હશે એટલે તમને એમાં દેખાય અને અહીંયાથી મોસ્ટ રિસેન્ટ વાળા યુઝર તમે એડ કરી શકશો. તો એની મોસ્ટ રિસેન્ટ વાળા યુઝર પણ તમને ત્યાં આગળથી જોવા મળી રહેશે. જે યુઝરને આપણે સેન્ડ કરવાની હશે અહીંયાથી આપણે સિલેક્ટ કરી દઈશું. અથવા તો અહીંયાથી તમારું નામ ના હોય તો અહીંયાથી તમે અસાઇનની બાજુમાં એક સર્ચનો સિમ્બોલ હશે ત્યાં આગળથી તમે એના ઉપર ક્લિક કરશો તો અહીંયાથી તમને મલ્ટિપલ પર્સનને શેર કરવું હોય તો ત્યાં આગળથી મલ્ટિપલ યુઝરનું નામ પણ ત્યાં આગળથી તમને જોવા મળી રહેશે. અહીંયાથી જે યુઝરને આપણે સેન્ડ કરવાનું હશે એ યુઝરનું આપણે નામ સિલેક્ટ કરી દઈશું. સિમ્પલ અહીંયાથી તમે નામ લખશો તો એમનું નામ આવી જશે. બીજા કોઈ યુઝરને મોકલવાનું હશે તો બીજા કોઈ યુઝરનું નામ પણ તમે ત્યાં આગળથી એડ કરી શકશો. તો અહીંયાથી મલ્ટિપલને એક જ જે ટપાલ હશે મલ્ટિપલ યુઝરને મોકલવી હોય તો ત્યાં આગળથી મલ્ટિપલને પણ મોકલી શકશો. કોઈને સીસીની અંદર સેન્ડ કરવી હોય તો તમે સીસીની અંદર પણ સેન્ડ કરી શકાશે. અથવા તો કોઈ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ બીજા જ કોઈ યુઝરને મોકલવી હોય તો અહીંયાથી 3 ડોટ ઉપર તમે ક્લિક કરશો. અહીંયાથી યુઝરનું નામ તમને ખબર હોય તો યુઝરનું નામ સર્ચ કરી શકશો અથવા તો તમે એડવાન્સ સર્ચ કરી શકાશે. અહીંયાથી એડવાન્સ સર્ચ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયાથી 4 તમને પ્રાયોરિટી મળશે. ડિપાર્ટમેન્ટ વાઇઝ તમારે યુઝર સર્ચ કરવા, એચઓડી વાઇઝ અથવા તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમારે જે યુઝર સર્ચ કરવા હોય તો તમે ત્યાં આગળથી કરી શકશો. તો અહીંયાથી આપણે ડિપાર્ટમેન્ટ અથવા તો એચઓડી સિલેક્ટ કરી દઈશું. ડિપાર્ટમેન્ટ તો કયા ડિપાર્ટમેન્ટની અંદર કોને સેન્ડ કરવાનું તો અહીંયાથી આપણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરશો. તો જે મેન્ડેટરી હશે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એના સિવાય અહીંયાથી તમે સેક્શન વાઇઝ યુઝર સર્ચ કરી શકશો અને ડેસ્ટિનેશન વાઇઝ પણ યુઝર સર્ચ કરી શકાશે. જો તમને સેક્શન યાદ હોય તો તમે સેક્શન વાઇઝ કરી શકશો અથવા જો તમને ડેસ્ટિનેશન યાદ હોય તો તમે ડેસ્ટિનેશન વાઇઝ સર્ચ કરી શકશો. અહીંયાથી તમે સર્ચ કરશો તો જેટલા પણ અહીંયાથી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની અંદર અંડર સેક્રેટરી સર હશે એ ત્યાં આગળ તમને શો થઈ જશે. જેને મોકલવાનું છે એને ડબલ ક્લિક કરશો તમે તો ત્યાં આગળ એ યુઝર તમને શો થઈ જશે. ત્યાંથી ડન કરશો જે યુઝર આપણે સિલેક્ટ કર્યા હતા યુઝર ત્યાં આગળથી તમને જોવા મળી રહેશે. તો અત્યારે આપણે કોઈ એડવાન્સ સર્ચ કરીને કોઈને સેન્ડ નહીં કરવાનું તો ત્યાં આગળથી આપણે બહાર નીકળી જશું. જે ટપાલ હશે આપણી અહીંયાથી આપણે જે યુઝરને મોકલવાની હશે એમનું મોસ્ટ રિસેન્ટની અંદર નામ સિલેક્ટ કરીને અહીંયાથી આપણે અસાઇન કરી દઈશું. જેના આપણે અસાઇન કરી હશે એમને અહીંયા ઈ ટપાલની અંદર ઈ ટપાલ જોવા મળી રહેશે. અહીંયાથી આપણે ઈ ટપાલની અંદર ઓપન કરશું તો ઈ ટપાલની અંદર આપણે જે પ્રાયોરિટી સેટ કરી હતી વેરી એજન્ટ એ પ્રાયોરિટી તમને જોઈ શકશો. અહીંયા ટ્રેક શીટ ઉપર તમે ક્લિક કરશો જે યુઝરે આપણને મોકલી હશે એ યુઝરને ત્યાં આગળ એમનો પ્રાયોરિટી સાથે કેટલા વાગે આપણે સેન્ડ કરી હતી એ પણ તમે ત્યાં આગળથી જોઈ શકશો. અહીંયાથી આપણે જે 49 નંબરની ટપાલ હતી એને ઓપન કરી લેશું. ત્યાં આગળ તમારી લખેલી રિમાર્ક્સ તમને ત્યાં આગળથી જોવા મળી રહેશે. આ તારીખે આટલા વાગે એમને રિમાર્ક્સ લખી હતી. તમારી કોઈ રિમાર્ક્સ હશે તો ત્યાં આગળથી તમે તમારી રિમાર્ક્સ પણ તમે એડ કરી શકશો. જે રિમાર્ક્સ હોય તમે એડ કરશો તો ત્યાં આગળથી તમારી રિમાર્ક્સ પણ એડ કરી શકાશે. હવે જે ડિટેલ અસાઇન થઈ ગઈ હશે એકવાર તો ત્યાં આગળ તમે ડિટેલ ચેન્જીસ નહીં કરી શકો એનો
આવા જે વ્યક્તિ હશે તો ત્યાં આગળથી બીજા કોઈને ફોરવર્ડ કરવી હોય તો તમે ફોરવર્ડ પણ કરી શકશો. બીજું તમને અહીંયાથી કન્વર્ટ ટુ ફાઇલનું ઓપ્શન મળી રહેશે. તો અહીંયાથી જે ટપાલ હશે આપણે કન્વર્ટ ટુ ફાઇલ કરશું. તેના પહેલા આપણે અહીંયાથી બીજું રજિસ્ટ્રીનું એક જોઈ લેશું, વીઆઈપી લેટર્સ કઈ રીતે રજિસ્ટર કરાશે. તો વીઆઈપી લેટર્સની અંદર તમે જશો તો અહીંયાથી જીયુઆઈ એમપીએમએલના જે લેટર આવતા હશે એ વીઆઈપી લેટર એ તમારે અલગથી કન્સિડર કરવાના રહેશે. તો અહીંયાથી રજિસ્ટર જીયુઆઈ એમપીએમએલ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયાથી તમને પૂછવામાં આવશે કે એમપીના જે લેટર હશે તો તે આગળથી તમારે રાજ્યસભા લોકસભાના ત્યાં આગળથી સિલેક્ટ કરી અને યુઝરનું નામ સિલેક્ટ કરી દોશો એટલે ડિટેલ તમને ત્યાં આગળથી જોવા મળી રહેશે. એ જ રીતે એમએલએના યુઝર હશે તો એમએલએનું કોઈ ટપાલ આવી હશે તો ત્યાં આગળથી તમારે કઈ જગ્યાના એમએલએ છે એ તમારે સિલેક્ટ કરી દેવાના રહેશે. તો નીચે ઓટો પોપઅપ ત્યાં આગળથી એમના નામ આવી જશે અને એડ્રેસ ત્યાં આગળથી ઓટોમેટિક તમને જોવા મળી રહેશે. સિક્રેટ ટપાલ જે રીતે આપણે નોર્મલ ટપાલ અહીંયાથી શીખ્યા હતા એ જ રીતે તમારે ડિટેલ ફિલઅપ કરવાનું રહેશે. અહીંયાથી સેન્ડરનું નામ અહીંયાથી કોને સેન્ડ કરવાની હોય તો ત્યાં આગળથી એ યુઝરને તમે સેન્ડ કરી શકશો. ડાયરેક્ટ એ સેન્ડ સિલેક્ટ કરી દેવાનું. એ યુઝરના સબ્જેક્ટ અહીંયાથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંયાથી કયા યુઝરને સેન્ડ કરવાની એ યુઝરનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. જે મેન્ડેટરી હશે એ તમારે ઓટો ફિલઅપ કરવાનું રહેશે. એ તમે ફિલઅપ કરી દેશો. અહીંયાથી ડોક્યુમેન્ટ તમે અટેચ ડોક્યુમેન્ટ તમે એટેચ કરી દેશો. અહીંયાથી સક્સેસફુલી સબમિટ કરી દેશો. તો આ રીતે તમે એમપીએમએલએ પણ ત્યાં આગળથી રજીસ્ટર અલગ કરી શકાશે. તમે સક્સેસફુલી સબમિટ કરી દેશો એટલે એમપીએમએલએનો એક તમારો રેફરન્સ નંબર મળી જશે. તો આ રીતે તમે ત્યાં આગળથી રજીસ્ટર એમપીએમએલએ તરીકે પણ કરી શકાશે. જે વીઆઈપી લેટર્સ આવશે એ તમને જે એમપીએમએલએના જે લેટર હશે એ અનફાઇલની અંદર દરેક યુઝરને મળી રહેશે. જેના આપણે સેન્ડ કર્યા છે એ અનફાઇલની અંદર એમને જોવા મળશે. તો અહીંયાથી અનફાઇલની અંદર એમપીએમએલએ જે નોર્મલ ટપાલ જોતા હતા એ જ રીતે તમે એમપીએમએલએ બતાવશે. અહીંયાથી જે યુઝરને આપણે સેન્ડ કરશું તો જે નોર્મલ ટપાલ હશે એ આ રીતે નોર્મલ ટપાલમાં બતાવશે. જે વીઆઈપી લેટર્સ હશે એમપીએમએલએના એ તમારા અસાઇન કરેલા એ અલગથી વીઆઈપી લેટર્સની અંદર શો થશે. તો આ રીતે તમે વીઆઈપી લેટર્સ પણ ત્યાં આગળથી અટેચ કરી શકશો. બીજું તમને અહીંયાથી ફોરવર્ડ બીજા કોઈને ફોરવર્ડ કરવો હોય તો બીજા કોઈને પણ ફોરવર્ડ જે ટપાલ હશે એ બીજા કોઈને પણ ફોરવર્ડ કરી શકશે. અથવા તો ત્યાં આગળ કન્વર્ટ ટુ ફાઇલ પણ કરી શકાશે. અહીંયાથી તમને એક બીજું ઓપ્શન ક્લેરિફિકેશન નીચેના કોઈ યુઝર જોડે તમારે ક્લેરિફિકેશન માંગવું હોય નેક્સ્ટ જે યુઝરે તમને સેન્ડ કરી હતી તેની તમે ક્લેરિફિકેશન માંગી શકશો. અથવા તો કોઈ આ ટપાલ રિલેટેડ કોઈના જોડેથી રેફરન્સ લેવા તો ત્યાં આગળથી તમે રેફરન્સ પણ મેળવી શકશો. અહીંયાથી તમે સર્ચ કરીને જે યુઝરનું નામ લખશો એ યુઝર જોડેથી તમે ત્યાં આગળથી ક્લેરિફિક રેફરન્સ માંગી શકશો. એના સિવાય અહીંયાથી કન્વર્ટ ટુ ફાઇલનો એક તમને ઓપ્શન મળશે તો એના ઉપર સિમ્પલ ક્લિક કરશે. જે રજિસ્ટ્રી ક્લાર્ક હશે ત્યાંથી એમને બે ઓપ્શન જોવા મળશે, ક્રિએટ ન્યૂ ફાઇલ અને એડ ટુ એક્ઝિસ્ટિંગ. જો તમારી પાસે પહેલેથી જ ફાઇલ ક્રિએટ હોય તો તમે એડ ટુ એક્ઝિસ્ટિંગ કરી શકશો. અહીંયાથી તમે સર્ચ કરવા રહેશે. અહીંયાથી ફાઇલનો નંબર તમને યાદ હોય તો ફાઇલનો નંબર અથવા તો સબ્જેક્ટ યાદ હોય સબ્જેક્ટ અથવા ડિસ્ક્રિપ્શન નાખી તમે સર્ચ કરી શકશો. જો તમને કંઈ ના યાદ હોય તો ડાયરેક્ટ તમે સર્ચ કરશો તો નંબર ઓફ જેટલી પણ તમે ફાઇલ ક્રિએટ કરી હશે એ ત્યાં આગળ તમને શો થઈ જશે. જે ફાઇલમાં આપણો ડોક્યુમેન્ટ અટેચ કરવાનું હશે સિમ્પલ ત્યાં આગળથી આપણે ડન કરી લેશું સિલેક્ટ કરીને તો એની ડિટેલ તમને મળી રહેશે. અહીંયાથી સિમ્પલ તમે ડન કરશો તો જે ટપાલ હશે એ આ ફાઇલની અંદર અટેચ થઈ જશે. અત્યારે આપણે નવી ફાઇલ ક્રિએટ કરવાની હશે તો આપણે એડ ટુ એક્ઝિસ્ટિંગ નહીં કરીએ. તો ફરીથી આપણે કન્વર્ટ ફાઇલ ટપાલ ઉપર આવી ગયા અને ત્યાં આગળથી કન્વર્ટ ટુ ફાઇલ કરશો. તો આપણે પહેલા નવી ફાઇલ જ ક્રિએટ કરશું. આપણા જોડે જૂની ફાઇલ હશે નહીં, ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હશું તો અહીંયાથી આપણે સબ્જેક્ટ સિલેક્ટ કરી દેવાના રહેશે. જો તમારી પાસે બે ચાર્જ હશે તો બે તમારા ઓફિસના આ સેક્શનના નામ તમને જોવા મળી રહેશે. ત્યાંથી કયા સેક્શનનું આપણે સિલેક્ટ કરવાનું તો એ સેક્શન આપણે સિલેક્ટ કરી દઈશું અને એનું ડિસ્ક્રિપ્શન લખી દઈશું. અને અહીંયાથી ફાઇલનો પ્લાન સિલેક્ટ કરી દઈશું. અહીંયાથી ફાઇલના પ્લાન આપણને આપવામાં આવે તો 15 થી 30 વર્ષ, 5 થી 15, 1 થી 5 અને 0 થી 1 વર્ષ.
જો RTN ની એવી ફાઇલો હોય તો ટપ ફાઇલો હોય તો તે 1 થી 5 વર્ષનો હોય તો એ રીતે તમે સિલેક્ટ કરી શકશો, અથવા તો કોઈ બીજો પ્લાન હોય તો ત્યાં આગળથી લાઈફ ટાઈમ પણ તમે સેટ કરી શકશો. તો અહીંયાથી આપણે પ્લાન સિલેક્ટ કરી દેશું, ત્યાં આગળથી ક્રિએટ ફાઇલ ઉપર ક્લિક કરશો અને અહીંયાથી તમે અડીશોર ઉપર ક્લિક કરી અને તમે ફાઇલ નંબર જોઈ શકશો. જે ફાઇલ નંબર હશે એ આપણો તે આ રીતેનું તમને જોવા મળશે. જે આપણું FD તમને જોવા મળતું હશે એ આપણું ટ્રાયકોડ લેટર હશે, અને અહીંયાથી જે આપણો જે નંબર હશે એ તમે અહીંયાથી જોવા મળી રહેશે. તો આપણે જે ફાઇલ હશે એ ઓપન કરી લેશું. તો આ રીતે તમને ટપાલ જોવા મળશે. આ ફાઇલ જે હશે એ ટપાલ ત્યાં આગળથી કન્વર્ટ થઈને ફાઇલની અંદર અટેચ થઈ ગઈ હશે. એ આપણું સેમ્પલ વાળું ડોક્યુમેન્ટ હશે એ ત્યાં આગળથી તમે જોઈ શકશો. ડોક્યુમેન્ટની અંદર જશો એટલે જે આપણે રિમાર્ક્સ લખી હતી એ રિમાર્ક્સ આવી ગઈ હશે આપણી, ત્યાં આગળથી એ તમે જોઈ શકશો. તો આપણે જે ડોક્યુમેન્ટ હતું એ ફાઇલની અંદર અટેચ થઈ ગયું. તો આપણે ટપાલ રિલેટેડ કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો, પછી આપણે ફાઇલ તરફ જશું. ઓકે, કોઈને કંઈ ક્વેશ્ચન ના હોય તો આપણે ફાઇલ તરફ જશું. તો ફાઇલ આપણી બે રીતે તમે અહીંયાથી ક્રિએટ કરી શકશો. જો તમારી પાસે ટપાલ આવી હોય તો ત્યાં આગળથી તમે કન્વર્ટ ટુ ફાઇલ કરી શકશો, અથવા તો તમારી ઇન્ટરનલી જે ફાઇલ ડાયરેક્ટ ક્રિએટ થતી હોય તો ત્યાં આગળથી તમે ફાઇલ્સ ઉપર જશો. પહેલું જ તમને ક્રિએટ ફાઇલનું ઓપ્શન મળી રહેશે, તો ત્યાં આગળથી તમે ક્રિએટ ફાઇલ કરી શકશો અહીંયાથી. તો એથી તમને પૂછવામાં આવશે કે ક્રિએટ મેન ફાઇલ કરવી કે તમારે પાર્ટ ફાઇલ ક્રિએટ કરવી હોય. જો તમારે મેન ફાઇલ ક્રિએટ પાર્ટ ફાઇલ ક્રિએટ કરવી હોય તો મેન ફાઇલ ત્યાં આગળ તમે સર્ચ કરી લેશો. અહીંયાથી ફાઇલ નંબર તમને મળી જશે. ડાયરેક્ટ સર્ચ કરશો તો જેટલી પણ તમે ફાઇલ ક્રિએટ કરી હશે એ તમારે ત્યાં આગળથી ફાઇલનો ડેટા લઈ લેશે અને અહીંયાથી તમે પાર્ટ ફાઇલ ક્રિએટ કરી શકશો. તમારે મેન ફાઇલ ક્રિએટ કરવી હોય તો તમે મેન ફાઇલ ઉપર રહેશો. જે આપણે ડિટેલ ભરી તે ડિટેલ પર લેવાની છે સેક્શન એ. અહીંયાથી ફાઇલનો ટાઈપ સિલેક્ટ કરી દેશું. કયા ટાઈપ રહેશે તો ત્યાં આગળથી તમે સિલેક્ટ ફાઇલનો ઈ ફાઇલ રહેશે. અહીંયાથી તમે સબ્જેક્ટ નાખી દેવા રહેશે. અહીંયાથી તમારા સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ સેક્શન એના તમને ત્યાં આગળથી જોવા મળી રહેશે. અહીંયાથી ફાઇલનો પ્લાન સિલેક્ટ કરી દેવાનો રહેશે અને તમારે ડિસ્ક્રિપ્શન નાખી દેવાનું રહેશે. જે ડિસ્ક્રિપ્શન ફાઇલનું હશે ત્યાં આગળથી તમારે અટેચ કરીને તમે ક્રિએટ ફાઇલ કરશો એટલે તમારી ફાઇલ ક્રિએટ થઈ જશે આ રીતે. તો એ રીતે તમે બે ફાઇલ રીતે ક્રિએટ કરી શકશો, કન્વર્ટ ટુ ફાઇલ કરી શકશો. કોઈ તમારી ટપાલ આવી હોય ટપાલ ના આવી હોય અને તમારે ફાઇલ ક્રિએટ કરવી હોય તો ડાયરેક્ટ ફાઇલ પણ ક્રિએટ થઈ શકશે. તેથી ફાઇલ તમે ઓપન કરશો તો ત્રણ પોર્શનની અંદર તમને જોવા મળશે. પહેલું તમારું નોટિંગ જોવા મળશે, બીજું અહીંયાથી ડોક્યુમેન્ટ જોવા મળશે. તમારી ફાઇલની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ હશે એ ત્યાં આગળથી શો થઈ જશે. બાય ડિફોલ્ટ હશે QR કોડ અને બારકોડ તમારે ત્યાં આગળથી જોવા મળી રહેશે. તો QR કોડ તમે સ્કેન કરીને ડિટેલ મેળવી શકશો ફાઇલની અને ફાઇલ રિલેટેડ કોની ક્રિએટ કરી હતી અને એનો સબ્જેક્ટ શું હતો ત્યાં આગળથી તમે કોઈ પણ QR કોડથી તમે સ્કેન કરીને મેળવી શકશો. બીજું તમને અહીંયાથી ફાઇલની ડિટેલ મળી રહેશે. ફાઇલની ડિટેલ ઉપર તમે ક્લિક કરશો સિમ્પલ, ત્યાં આગળથી એની ડિટેલ ત્યાં આગળ જોવા મળી રહેશે. તો કોની ક્રિએટ કરી હતી, ફાઇલનો પ્લાન શું હતો, ફાઇલનો નંબર હતો, ત્યાં આગળથી તમને જોઈ શકાશે. બીજું અહીંયાથી ઉપરની સાઈડ તમે જોશો ઉપરની સાઈડ જોશો તો ત્યાં તમને પહેલા ઓફિસ નોટ જોવા મળશે, ક્રિએટ ડ્રાફ્ટ લેટર જોવા મળશે. તો આપણે ડ્રાફ્ટ લેટર ઉપરથી આપણે પહેલા ડ્રાફ્ટ લેટર ક્રિએટ કરશું અથવા તો પહેલા ડોક્યુમેન્ટ અટેચ કરી લેશું.
કોઈ પણ ફાઇલ હોય તો પેલી અંદર તમારે ડોક્યુમેન્ટ કોઈ બીજા એટેચમેન્ટ કરવાનો હોય તો ત્યાં આગળ તમે એટેચમેન્ટ કરી શકશો. અહીંયાથી એડ ડોક્યુમેન્ટ ઉપર તમે ક્લિક કરશો. ત્યાંથી મલ્ટિપલ ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવા હોય તો મલ્ટિપલ ડોક્યુમેન્ટ એક સાથે 4 ડોક્યુમેન્ટ તમે અટેચ કરી શકાશે અહીંયાથી. ત્યાંથી સિમ્પલ 4 ડોક્યુમેન્ટ હોય તો તમે ત્યાં આગળથી ડોક્યુમેન્ટ પણ અટેચ કરી શકો છો. સિમ્પલ આપણે એક ડોક્યુમેન્ટ હશે તો ત્યાં આગળથી આપણે અટેચ કરી દેશું. ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો. અહીંયાથી કોઈ એક ડોક્યુમેન્ટ આપણું અટેચ કરી દેશું. જે ડોક્યુમેન્ટ આપણે અટેચ કરશું તેનું અહીંયાથી તમે નામ સુધારી શકશો અને એનું ડિસ્ક્રિપ્શન પણ નાખી શકશો. અહીંયાથી ડોક્યુમેન્ટનું ડિસ્ક્રિપ્શન નાખીને તમે એડ કરશો. 25 MB થી વધારે હશે તો ત્યાં આગળ અટેચ નહીં થાય. તો આપણે કોઈ બીજું એક ડોક્યુમેન્ટ લઈ લેશું. જે ડોક્યુમેન્ટ આપણે ત્યાં આગળથી અટેચ કરી દેશું તો એ ડોક્યુમેન્ટના પેજ બતાવી દેશે આપણને કેટલા પેજ હતા અને ડોક્યુમેન્ટ આપણે જે અટેચ કર્યું હશે એ ડોક્યુમેન્ટ ત્યાં આગળથી તમે જોઈ શકશો અને એનું ડિસ્ક્રિપ્શન તમે એડ કર્યું તો એ ડિસ્ક્રિપ્શન સાથે ત્યાં આગળથી ડોક્યુમેન્ટ તમને શો થઈ જશે. આપણે ડોક્યુમેન્ટ કોઈને તમારી ફાઇલની અંદર કોઈ ડોક્યુમેન્ટ અટેચ કરવું હોય તો અટેચ કરી શકાશે. એના સિવાય તમે ક્રિએટ ડ્રાફ્ટ રાઇટર જોવા મળશે તો અહીંયાથી આપણે ડોક્યુમેન્ટ કોઈ તમારે કોરસ્પોન્ડિંગ ડોક્યુમેન્ટ કોઈ ફાઇલની અંદર એડ કરવા તો કરી દેશું. પછી અહીંયાથી ડ્રાફ્ટ રાઇટર ક્રિએટ કરશો તો અહીંયાથી ક્રિએટ ડ્રાફ્ટ રાઇટર તમને જોવા મળશે. તો અહીંયાથી તમે ડ્રાફ્ટ રાઇટર તમારો લખવાનું રહેશે. તો અહીંયાથી આપણે ડ્રાફ્ટ રાઇટર હશે એ તમારો ડ્રાફ્ટ રાઇટર પણ લખી દઈશું અહીંયાથી. અત્યારે આપણે કોઈ ડ્રાફ્ટ રાઇટર હશે એ ત્યાં આગળથી એડ કરી દઈશું. સિમ્પલ અહીંયાથી ડ્રાફ્ટ રાઇટરનું તમારું નામ નાખી દેવાનું રહેશે અથવા તમે નંબર નાખીને ત્યાં આગળ ડ્રાફ્ટ લેટર પણ એડ કરી શકશો. જે આપણે ડ્રાફ્ટ લેટર એડ કરેલો હશે એ તમને આ રીતે જોવા મળશે. ત્યાંથી પ્રિન્ટ પ્રિવ્યુ કરીને એકવાર આપણે જોઈ લેશું. જ્યારે અપ્રૂવ થશે તો કઈ રીતેનું આપણું ડ્રાફ્ટ લેટર જોવા મળશે. તો આ રીતે તમે ત્યાં આગળથી જોઈ પણ શકશો. તો અહીંયાથી કોઈ ચેન્જીસ લાગતું હોય તમારે ત્યાં આગળથી તો તમે ચેન્જીસ પણ કરી શકાશે. અહીંયાથી ડોક્યુમેન્ટ ઉપર જશો તો તમારું ડ્રાફ્ટ લેટર એડિટ થઈ શકશે. ત્યાંથી એડિટ રાખવું ઉપર તમે ક્લિક કરશો તો પાછું તમે એડિટ પણ કરી શકાશે. અહીંયાથી ડ્રાફ્ટ લેટર હશે તમે એડિટ પણ કરી શકશો અહીંયાથી. અહીંયાથી આપણે ડ્રાફ્ટ લેટર એડ થઈએ ડોક્યુમેન્ટ એડ્રેસ થઈ ગયા. હવે આપણે નોટિંગ એડ કરવાનું હશે તો અહીંયાથી આપણે નોટિંગ એડ કરશું. તો અહીંયાથી નોટિંગ પોર્શન જોવા મળશે તમને. તો અહીંયાથી એડ નોટ ઉપર તમે ક્લિક કરશો સિમ્પલ તો એ તમારું નોટિંગ ત્યાં આગળથી ઓપન થઈ જશે. આપણા જોડે કોઈ નોટિંગ હશે એ નોટિંગ આપણે જોઈ લેશું. જે નોટિંગ હશે આપણું એ ત્યાં આગળથી તમે નોટિંગ પણ એડ કરી શકશો. અહીંયાથી જે આપણું નોટિંગ હશે એ નોટિંગ તમારું એડ થઈ જશે. અહીંયાથી આપણે સેવ કરી દઈશું સિમ્પલ. તો આપણું જેટલું પણ નોટિંગ ત્યાં આગળ તમે એડ કર્યું હશે એ તમારું ત્યાં આગળથી તમે જોઈ શકશો. જે નોટિંગ એડ કર્યું હશે નોટિંગ કોણે કર્યું તો એનું નામ આવી જશે, એમનું સેક્શનનું નામ આવી જશે, એમનું ડેઝિગ્નેશન આવી જશે, કયા ડિપાર્ટમેન્ટમાંથી કર્યું હતું, કઈ ઓફિસમાંથી કર્યું હતું, કેટલા વાગે કર્યું હતું એ નોટિંગનું ત્યાં આગળથી તમે જોઈ શકશો. તો આ રીતેનું ઓટો સિસ્ટમ જનરેટેડ જેને નોટિંગ કર્યું હશે એ ત્યાં આગળથી એડ થઈ જશે. અહીંયાથી નોટિંગ તમે એડિટ પણ કરી શકશો. જે નોટિંગ આપણે એડ કર્યું હતું ત્યાં આગળથી તમે એડિટ પણ કરી શકાશે અહીંયાથી. સિમ્પલ જે આપણે અહીંયાથી તમે લિંક પણ આપી શકશો. અહીંયાથી આપણે લિંક ઉપર ક્લિક કરશું તો અહીંયાથી પોસ્ટ 99 વાળું સિલેક્ટ કરી દેશું. અહીંયાથી લિંક પણ કરી શકાશે. અહીંયાથી સિમ્પલ એક લિંકનો તમને ઓપ્શન મળી રહેશે. લિંક ઉપર તમે ક્લિક કરશો
અહીંયાથી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી દેવાનું છે કયા પેજની આપણે કયા ડોક્યુમેન્ટની લિંક આપવાની તો એથી પહેલું ડ્રાફ્ટ લેટર આપણે સિલેક્ટ કરશું. ડ્રાફ્ટ લેટરના 4 પેજ હશે તો ત્યાં આગળથી 4 પેજ તમને શો થાય કયા પેજ નંબરની આપણે લિંક આપવાની હશે તો એ પેજ નંબર સિલેક્ટ કરી દઈશું તો નીચે તમને પોપઅપ થઈ જશે. જે પેજની આપણે લિંક આવવાની હશે એ આપણે સિલેક્ટ કરીને અહીંયાથી લિંક ઉપર ક્લિક કરી દઈશું તો અહીંયાથી લિંક આપણી જનરેટ થઈ જશે. તો સિમ્પલ આપણે એક લિંક જનરેટ કરી અને ત્યાં આગળથી જોઈ શકશો તમે. ત્યાંથી આપણે કોઈ બીજું ડોક્યુમેન્ટ વ્યૂ કરી દેશું અને પછી અહીંયાથી જે આપણે લિંક અહીંયાથી જનરેટ કરી હતી આગળના અધિકારી કોઈ હશે તો ત્યાં આગળથી એ ડોક્યુમેન્ટની અંદર જોવા નહીં જાય તો અહીંયાથી સિમ્પલી ક્લિક કરશે તો રીડાયરેક્ટ ત્યાં આગળ એ પેજ તમારું થઈ જશે. ઓટો પોપઅપની અંદર ત્યાં આગળથી એમને જોવા મળી રહેશે તો દરેકની આ રીતેની આપણે લિંક એડ કરી દઈશું તો પાછા એડિટ નોટ ઉપર ક્લિક કરશું. અહીંયાથી બીજી કોઈ લિંક હશે તો એ આપણે સિલેક્ટ કરી દઈશું કયા પેજની લિંક આપવાની હશે તો સિલેક્ટ કરીને અહીંયાથી લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરશું કયા ડોક્યુમેન્ટની લિંક આપવાની હશે તો એ આપણે સિલેક્ટ કરી દઈશું. અહીંયાથી તો દરેક પેજ તમને જોવા મળી રહેશે તો કયા પેજની આપવાની હશે એ પેજ નંબર 10 આપણે સિલેક્ટ કરી દઈશું. જે પેજની આપવાની હશે એ પેજ તમે સિલેક્ટ પણ ત્યાં આગળથી કરી શકશો તો અહીંયાથી સિમ્પલ લિંક ઉપર ક્લિક કરશો તો એ લિંક આપણી જનરેટ થઈ જશે. સિલેક્ટ કરી દેશું પછી આપણે બીજા કોઈ લિંક આપવાની હશે ત્યાં આગળથી આપણે બીજું કોઈ પણ સિલેક્ટ એક કરી લેશું પછી આપણે લિંક ઉપર ક્લિક કરશું. એનો પેજ નંબર સિલેક્ટ કરી દઈશું એના નીચે તમને શો થઈ જશે. સિમ્પલ આ પેજની આપણે લિંક આપી દઈશું અને સેવ કરી દઈશું. તો આપણી લિંક ઓલમોસ્ટ બધી સ્ટાર્ટ થઈ ગઈ હશે તો આ રીતે તમે લિંક પણ એડ કરી શકશો. તો આગળના અધિકારીની જે હશે કે ધારો કે 25 પેજ હશે તો એમને ત્યાં આગળથી વ્યૂ કરવા નહીં જવું પડે. અહીંયાથી એમને જે 10 નંબરનું આપણે પેજની લિંક આપી છે તો 10 નંબરનું પેજ ડાયરેક્ટ શો થઈ જશે પછી એમને 9 નંબરનું પેજ જોવું હોય તો ત્યાં આગળથી એ જોઈ શકશે. તો આપણું નોટિંગ રેડી થઈ ગયું હશે તો આપણે એને સેન્ડ કરશું. એના સિવાય અહીંયાથી એક મૂવ ડોક્યુમેન્ટ તમને અહીંયાથી આ ફાઇલની અંદરથી કોઈ ડોક્યુમેન્ટ મૂવ બીજી ફાઇલની અંદર એડ કરવું મોકલવા હોય અહીંયાથી કોઈ સેમ્પલ વાળું ડોક્યુમેન્ટ હશે એ બીજી ફાઇલની અંદર એડ કરવું મોકલવું હોય તો ત્યાં આગળથી મૂવ પણ કરી શકશો. અહીંયાથી બીજું એક ડોક્યુમેન્ટ તમને જોવા મળશે લિંક ફાઇલ તમને જોવા મળશે. આ ફાઇલ સાથે બીજી કોઈ ફાઇલ લિંક કરવી હોય અથવા તો એ ફાઇલ સાથે સેન્ડ કરવી હોય તો ત્યાં આગળથી લિંક ફાઇલ પણ તમે કરી શકશો. અને એક પ્રિન્ટ નોટ તમને બતાવશે તો પ્રિન્ટ નોટ ઉપર તમે ક્લિક કરશો અહીંયાથી તમારે નોટિંગનું પ્રિન્ટ પણ કાઢી શકાશે. તો અહીંયાથી પ્રિન્ટ નોટ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયાથી એ તમે જોવા મળી રહેશે. તો અહીંયાથી પ્રિન્ટ નોટિંગ તમે પ્રિન્ટ નોટિંગનું પ્રિન્ટ પણ નીકાળી શકશો. તો આપણે અસાઇન કરશું જે યુઝરને આપણે સેન્ડ કરવાનું હશે તો અહીંયાથી તમે પ્રાયોરિટી સેટ કરી શકશો. અહીંયાથી મોસ્ટ શેરની અંદર જેને મોકલવાનું હશે એ યુઝરનું નામ સિલેક્ટ કરી દેશો. અહીંયા નામ ના આવતું હોય તો અહીંયાથી અસાઇનની બાજુમાં તમે સર્ચ કરી શકશો. જે રીતે આપણે એડવાન્સ સર્ચ જોતા હતા એ રીતે તમે એડવાન્સ સર્ચ ત્યાં આગળથી સર્ચ પણ કરી શકશો. અહીંયાથી જેને મોકલવાનું હશે સાઇન કરવાનું છે એ યુઝરનું નામ તમે સર્ચ કરી શકશો. યુઝરનું તમે નામ નાખશો તો યુઝર તમારે ત્યાં આગળથી જોવા મળી રહેશે. અહીંયા તમને નામ ના આવતું તો 3 ડોટની અંદર એડવાન્સ સર્ચ તમે કરી શકશો. ત્યાંથી એડવાન્સ સર્ચ કરીને જે યુઝરને આપણે સેન્ડ કરવાનું હશે એ યુઝર ત્યાં આગળથી તમે ઓટો પોપઅપની અંદર જે રીતે આપણે ટપાલ મોકલતા એ રીતે તમે ફાઇલ પણ સેન્ડ થઈ શકશે. ટપાલ આપણે સિલેક્ટ કરી દઈશું. ડિપાર્ટમેન્ટની કઈ કોણે મોકલવાની હશે ફાઇલ તો એ આપણે સિલેક્ટ કરી દઈશું. બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં મોકલવાની થતી હોય તો તમે આ રીતે એડવાન્સ સર્ચ કરીને યુઝરનું નામ સિલેક્ટ કરીને એમને સેન્ડ કરી શકશો. તો અહીંયાથી જે યુઝરને આપણે મોકલવાની હશે એ યુઝરનું નામ સિલેક્ટ કરી દઈશું અને અહીંયાથી આપણે અસાઇન કરી દઈશું. અસાઇન કરેલી ટપાલ હશે એ તમને સેન્ડ આઇટમની અંદર બતાવી દેશે. આ નંબરની ટપાલ આ ફાઇલ હતી એ આપણે સેન્ડ કરી છે આ યુઝરનો તો એ યુઝરનું આપણે લોગિન કરશું અહીંયાથી.
જે આપણે લોગિન કરીશું ત્યાં આગળથી એમના ઈ ફાઇલની અંદર જોવા મળી રહેશે. તો અહીંયાથી ઈ ફાઇલ ઉપર જે યુઝર હશે એ ત્યાં આગળથી ઈ ફાઇલ ઉપર ક્લિક કરશે તો આપણી જે 370 નંબરની ફાઇલ હતી એ ત્યાં આગળથી શો થઈ જશે. તો અહીંયાથી એ ટ્રેક કરવું હોય તો એને ટ્રેક પણ કરી શકશે. કોને સેન્ડ કરી તે યુઝરનું નામ બતાવી દેશે. કોને સેન્ડ કરી લેશે આપણું જે લાસ્ટ યુઝર હશે અને એની પ્રાયોરિટી શું હતી એ ચેક કરી શકશે અહીંયાથી. એની પ્રાયોરિટી બહારથી પણ તમે જોઈ શકશો. તો અહીંયાથી એ ફાઇલ હશે એ સિમ્પલ આપણે ઓપન કરી લેશું. આગળના અધિકારી હશે એ ત્યાં આગળથી એ જોઈ શકશે. તો અહીંયાથી પહેલું ડ્રાફ્ટ હેડર જોવા મળશે. તો અહીંયાથી જે વાંચતા જશે તો બીજા નંબરનું જે પેજ હશે એના ઉપર સિલેક્ટ કરશે. ત્યાં આગળથી એ જોવા મળી રહેશે. તો અહીંયાથી 10 નંબરનું પેજની લિંક આપી હતી તો 10 નંબરનું પેજ શો થઈ ગયું. એ જ રીતે તમારી લાસ્ટ જે હશે એ ત્યાં આગળથી એ જોઈ શકશે. એમનું જે નોટિંગ હશે એ ત્યાં આગળથી એમનું નોટિંગ પણ એડ કરી શકશે. અહીંયાથી તમે ફ્રન્ટની સાઇઝ પણ વધારે કરી શકશો. અહીંયાથી આપણે જે નોટિંગ હશે એ આપણે સેવ કરી દઈશું. જે નોટિંગ એમને લખ્યું હશે એ નોટિંગ એમનું ત્યાં આગળથી એ એડ થઈ જશે. બીજું તમને અહીંયાથી બીજો એક ઓપ્શન જોવા મળતો હશે. અહીંયાથી તમે રિટર્ન કરી શકશો. જે યુઝર અહીંયાથી તમને કંઈ કરેક્શન લાગે કે આ નોટિંગની અંદર કંઈ ચેન્જીસ કરવાના હશે અથવા તો એ ફાઇલ તમારે સિમ્પલ રિટર્ન કરવી હોય જે યુઝરે આપણે મોકલી હશે એ યુઝરને તમે ત્યાં આગળથી રિટર્ન કરી શકશો. બીજું અહીંયાથી તમને અપ્રૂવનો એક ઓપ્શન બતાવતા હશે. જો તમે અપ્રૂવ ઓથોરાઇઝ હોય અને અહીંયાથી જ તમારે ત્યાંથી જ ફાઇલ તમારે અપ્રૂવ કરીને બીજા યુઝરને મોકલવાની હશે. ડાયરેક્ટ તમે અપ્રૂવ કરી શકશો. અહીંયાથી અપ્રૂવ કરશો એટલે રિટર્ન પાછા જે યુઝરે ક્રિએટ કરી હશે એમના જોડે સેન્ડ થઈ જશે. બીજું તમને અહીંયાથી અપ્રૂવ અને ઈ સાઇન બતાવશે. જો તમે અપ્રૂવના ઓથોરાઇઝર હોય અને અહીંયાથી જ તમારે અપ્રૂવ અને ડ્રાફ્ટ લેટરની અંદર ઈ સાઇન કરવાની હોય તો તમે ત્યાં આગળથી અપ્રૂવ અને ઈ સાઇન બટન દબાવી શકશો. ત્યાંથી ડ્રાફ્ટ લેટરની અંદર ઈ સાઇન તમને ત્યાં આગળ કરવા જશે. ત્યાં આગળથી જો તો અહીંયાથી આ હાલ એવું હોય કે રિટર્ન એન્ડ ક્લોઝ કરી દેવું હોય કે એમને અપ્રૂવ પણ ના આપ્યું હોય અને ત્યાં આગળ એમ કમ્પ્લીટ પણ કરાવ્યું હોય તો તમે રિટર્ન એન્ડ ક્લોઝ કરી શકશો. અહીંયાથી આપણે ફાઇલ ટ્રેકર જોશું તો ફાઇલ ટ્રેકરની અંદર જે આપણે હિસ્ટ્રી જોતા હતા કયા યુઝરે આપણને સેન્ડ કરી હતી એ ત્યાં આગળથી જોવા મળી રહેશે. એ આપણી ટ્રેક શીટ જોવા મળશે. અહીંયાથી સિમ્પલ આપણે અપ્રૂવ આપશું અથવા તો કોઈ બીજા કોઈ યુઝરને ધારો કે અહીંયાથી એમને અપ્રૂવ ના આપવાની બીજા કોઈ યુઝરને સેન્ડ કરવાની હોય તો ત્યાં આગળથી એમનું ત્યાં આગળથી સિલેક્ટ કરી અને બીજા યુઝરને પણ સેન્ડ કરી શકશે. જે યુઝરનું આપણે નામ સિલેક્ટ કરીને ફોરવર્ડ કરવાનું રહેશે આગળ. અથવા તો ડાયરેક્ટ અહીંયાથી આપણે અપ્રુવલ દેશું. જે યુઝરે આપણે ક્રિએટ કરી હશે ફાઇલ એ ત્યાં આગળ એમનું નામ ઓટોમેટિક શો આવી જશે અથવા તો એ ત્યાં આગળથી ફોલો યુઝરની અંદર તમે નામ સિલેક્ટ કરી શકશો. જેનો મોકલવાની હશે તો અપ્રૂવ કરીને જે યુઝરને આપણે સેન્ડ કરી દઈશું. જે આપણે અપ્રૂવ થઈને આવી હશે એ ફાઇલ પાછી તમને ફાઇલની અંદર જોવા મળી રહેશે. અહીંયાથી જે આપણે 377 નંબરની હતી એ ફાઇલને તમે ટ્રેક પણ કરી શકશો. અહીંયાથી શું એનું એક્શન લેવામાં આવ્યું તો અપ્રૂવ થઈને એ યુઝરને આપણને સેન્ડ કરી હશે. તો ત્યાં આગળથી આપણે ફાઇલ ઓપન કરશું. તો અહીંયાથી જેને અપ્રૂવ કરી હશે એ ત્યાં આગળથી અપ્રૂવ થઈ અને ત્યાં આગળથી એમને જોવા મળી રહેશે. જો આપણે જે ડ્રાફ્ટ લેટર અપ્રૂવ કરાવ્યો પછી ત્યાં આગળથી કન્વર્ટ ટુ પીડીએફની અંદર થઈ ગયો. એ અધિકારીને ત્યાં આગળથી એડિટ કરવા તો એ એડિટ પણ કરી શકતા હતા ત્યાં આગળથી. પરંતુ ત્યાં આગળથી એ અપ્રૂવ કરે તો એમને એડિટ કરવું હોય તો ત્યાં આગળથી સિલેક્ટ કરીને એડિટ પણ કરી શકશે. હવે જ્યાં અપ્રૂવ થયા ગયા પછી તમે એડિટ કરવા જશો તો એડિટ નહીં કરવા દે કેમ કે એ પીડીએફની અંદર કન્વર્ટ થઈ ગયો છે. એની તમને બે ઓપ્શન જોવા મળશે સેન્ડ ટુ ઈ સાઇન અને કમ્પ્લીટ.
જો તમે ડ્રાફ્ટ લેટરની અંદર ઈ સાઇન કરાવવા માંગતા હોય તો તમે સેન્ડ ટુ ઈ સાઇન કરી શકશો. સેન્ડ ટુ ઈ સાઇન કરશો એટલે કયા યુઝરને આપણે સેન્ડ કરવાની હશે એ ત્યાં આગળ તમને જોવા મળી જાય. ફ્લો યુઝરની અંદર સિલેક્ટ કરશો તો જે યુઝર જોડે આપણી ફાઇલ ગઈ હતી એ યુઝરનું નામ તમને શો થઈ જશે. તો અહીંયાથી જે યુઝરને આપણે ઈ સાઇન માટે સેન્ડ કરવાનું હશે એ યુઝરનું નામ સિલેક્ટ કરી દઈશું અને અહીંયાથી સેન્ડ કરી દઈશું. જેને આપણે સેન્ડ કરશું તો અહીંયાથી ડોક્યુમેન્ટની અંદર જશે અને ડ્રાફ્ટ લેટરની અંદર નીચે અહીંયા ઈ સાઇનનો એમનો ઓપ્શન શો થઈ જશે. તો અહીંયાથી ઈ સાઇન ઉપર ક્લિક કરશે તો રીડાયરેક્ટ એ ઈ મુદ્રાની અંદર થઈ જશે ડાયરેક્ટ. બીજું અહીંયા તમે કમ્પ્લીટનો ઓપ્શન બતાવતો હશે તો અહીંયાથી સિમ્પલ જે આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ તમે કમ્પ્લીટ ત્યાં આગળથી કરી શકશો. જેથી તમે કમ્પ્લીટ કરશો તો તમારી ફાઇલ ત્યાં આગળથી ઇનબોક્સની અંદરથી તમારી ક્લોઝ થઈ જશે. જે આપણે અત્યારે 9 હતી એ 8 તમને શો થઈ જશે. ફાઇલની અંદર જશો તો માય ક્રિએટેડ ફાઇલ અંદર માય ક્રિએટેડ ફાઇલની અંદર ત્યાં આગળથી તમારે કમ્પ્લીટ ફાઇલ જે હશે એ ત્યાં આગળથી ફિલ્ટર કરી દેવા રહેશે. તો આપણે જે 2 નંબરની ફાઇલ હતી ત્યાં આગળથી એ શો કરી લેશે. તો આપણે કમ્પ્લીટનું ત્યાં આગળથી નોટિંગ મળી રહેશે. હવે આ ડ્રાફ્ટ લેટર જે આવ્યો હશે એને આપણે બીજા કોઈ વ્યક્તિને સેન્ડ કરી દઈશું જે આપણે ડિસ્પેચ કરશું અહીંયાથી. તો અહીંયાથી રિક્વેસ્ટ ડિસ્પેચ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે ડ્રાફ્ટ લેટર હશે સિમ્પલ એના એડ કરી લેશું તો આપણે ડ્રાફ્ટ લેટર ત્યાં આગળ જોવા મળી રહેશે. તો ડિસ્પેચ જે ટપાલ કરવા માંગતા હોય તો ત્યાં આગળથી ટપાલ તરીકે પણ એમને સેન્ડ થઈ જશે. એમને સ્કેન કરવી નહીં પણ ડાયરેક્ટ ત્યાં આગળથી ટપાલ સ્વરૂપે જ એમને મળી રહેશે ડાયરેક્ટ ન્યૂ ટપાલની અંદર. અહીંયાથી ટપાલની ડિટેલ આપણે ચેન્જ કરી દઈશું કોને મોકલવાનું કઈ તારીખે રિસીવની ડેટ ને તે સિલેક્ટ કરવા રહેશે. કઈ ઓફિસને આપણે સેન્ડ કરવાનું છે એ ઓફિસ તમને ત્યાં આગળ જોવા મળી જશે. ડિસ્ટ્રિક્ટ તાલુકાની દરેક ઓફિસ હશે ત્યાં આગળ તમને શો થઈ જશે. જેને આપણે સેન્ડ કરવાનું હશે એ યુઝર આપણે ત્યાં આગળથી સિલેક્ટ કરી દઈશું એ ઓફિસનું નામ. પછી અહીંયા કયા સેક્શનમાં આપણે સેન્ડ કરવાની એ સેક્શન સિલેક્ટ કરી દઈશું. અહીંયાથી સબ્જેક્ટ સિલેક્ટ કરી દઈશું. કયા યુઝરને સેન્ડ કરવાની હશે એ યુઝરનું નામ લખી દઈશું. અહીંયાથી સેવ કરી દઈશું. જે આપણે ડિટેલ અહીંયાથી તમે ફિલઅપ કરી દેશો પછી અહીંયાથી તમે રિમાર્ક્સ પણ આપી શકશો. જો કોઈ રિમાર્ક્સ લખવું હોય તો ત્યાં આગળ રિમાર્ક્સ પણ લખી શકાશે અહીંયાથી. બીજું અહીંયા તમને ઉપરની સાઈડ જશો તો ડિસ્પેચનો એક ઓપ્શન મળશે. તો આપણે જે ટપાલ હશે એ ડિસ્પેચ કરી દઈશું અહીંયાથી. ડિસ્પેચ ઉપર તમે ક્લિક કરશો તો મલ્ટિપલને તમે માર્ક કરવા માંગતા હોય તો તમે ઓકે સિલેક્ટ કરવા રહેશે. અથવા તમે ક્લોઝ કરશો તો જે યુઝરનું અહીંયાથી નામ સિલેક્ટ આપણે રાખ્યું તો એ યુઝરને સેન્ડ થઈ જશે. તો આપણે એકવાર ઓકે કરી દઈશું. એથી મલ્ટિપલ કોઈ યુઝરને મોકલવા માંગતા હોય તો ત્યાં આગળથી મલ્ટિપલને પણ મોકલી શકશો. અહીંયાથી એડ કરશો બીજા કોઈ યુઝરને મોકલવાનું હશે ત્યાં આગળથી એ બીજા કોઈ યુઝરને પણ મોકલી શકશો. અહીંયાથી આપણે સેન્ડ કરશું તે યુઝરને ડાયરેક્ટ સક્સેસફુલી ડિસ્પેચ થઈ જશે. જે ડિસ્પેચ કરી હશે ટપાલ એ તમે ટ્રેક ડિસ્પેચની અંદર જોઈ શકશો. અહીંયાથી આપણે ટ્રેક ડિસ્પેચ ઉપર ક્લિક કરશો તો આપણે તમારો ડિસ્પેચનો નંબર હશે એ મળી રહેશે. જે ટપાલનો નંબર હશે એ ટપાલનો નંબર અને અહીંયાથી તમે ટ્રેક પણ કરી શકશો. અહીંયાથી કોને આપણે સેન્ડ કરી હતી એ યુઝરનું નામ મળી રહેશે અને બીજા બે એક્સ્ટ્રા જે સીસીની અંદર આપણે સેન્ડ કર્યા હતા એક્સ્ટ્રા યુઝર એ ત્યાં આગળથી તમે જોઈ શકશો. તો આ રીતે આપણે ડિસ્પેચ પણ કરી શકશો અહીંયાથી. તો ફાઇલ રિલેટેડ કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો પછી આપણે આગળ વધશો. હલો. હા સર. હવે ઈ સિગ્નેચર માટે હેલો. હેલો સર અવાજ નહીં આવતો તમારો.
માંથી બહાર નીકળી જઈએ પેલા. નહીં એ તો નીકળી